ભાઈને ચોપડી એવું આપી દો. चलो स्टार्ट करिए. લખો દાખલો. તમારી ચોપડીનો 46 નંબરનો દાખલો હશે લગભગ. જો અને ચોપડીમાં તમને નહીં મળે ને તો બી કંઈ નહીં, હું રકમ અહીંયા લખું જ છું, જોઈ લો. તમને દાખલામાં અમન લિમિટેડનો એક દાખલો છે. કયો છે? અમન લિમિટેડનો દાખલો છે. તમને દાખલામાં છે ને પીવીઆર આપેલો છે. ચોપડીમાં નહીં મળે તો પણ કંઈ નહીં, અહીંયા જોઈ લો. પીવીઆર કેટલો આપેલો છે? 40% આપેલો છે. પછી અહીંયા તમને એવું કીધેલું છે વેચાણ પર નફાનો દર કેટલો છે? 20%. અને હાલના વેચાણે પડતર તમને આપેલી છે કેટલી? 20 લાખ. બરાબર છે. પીવીઆર કેટલો આપેલો છે? 40%. વેચાણ પર નફાનો દર કેટલો આપેલો છે? 20%. અને વેચાણ પડતર કેટલી આપેલી છે? 20 લાખ. આ 3 જ વિગત તમને ખાલી આપેલી છે. બરાબર. પણ આની અમે એ લોકોએ 60 હવાલા મૂકી દીધા, જોઈ લો. ખબર પડી? મળ્યો ભાઈ તમને? લે આ લઈ લો. ચલો જોઈ લો. 3 જ વિગત છે. કેટલી વિગત છે? 3 જ. પણ એની અમે કેટલું મૂકી દીધું? 60 હવાલા છે. બરાબર. ચલો પહેલો હવાલો વાંચો. શું કીધેલું છે લોકોએ? એ લોકોએ પહેલો હવાલો પૂછેલો છે કે સમતુત બિંદુએ વેચાણ શોધો. શું પૂછે? સમતુત બિંદુએ વેચાણ શોધો. એટલે ટૂંકમાં એ લોકો સમતુત બિંદુ પૂછેલું છે. બરાબર છે. સમતુત બિંદુ અહીંયા ટૂંકમાં પૂછેલું છે. અને સમતુત બિંદુનું સૂત્ર મેં તમને કેવું શીખવાડેલું હતું કે ભાઈ સમતુત બિંદુ બરાબર, બોલ ભાવે શું આવે? કંઈ નથી કીધું ને, રૂપિયામાં પણ નથી કીધું ને એકમમાં પણ નથી કીધું, તો આપણે રૂપિયામાં જ ગણવાનું. છેદમાં શું લઈ લેવાનું? પીવીઆર. અને ઉપર શું લખી દેવાનું? સ્થિર ખર્ચ. શું લખી દેવાનું? સ્થિર ખર્ચ. ચલો. અને તમે જોશો ને તો આપણી પાસે પીવીઆર તો છેદમાં લખવા માટે છે 40%, પણ સ્થિર ખર્ચ જ નથી અહીંયા. એ જ મેઇન પોઈન્ટ છે. બોલો, સ્થિર ખર્ચ હોવો જોઈએ ને ઉપર, એ જ નથી આપણી પાસે. હવે સ્થિર ખર્ચ કઈ રીતે લાવશો? વિચાર કરો. ફાળો માઇનસ સ્થિર ખર્ચ તો આપણે નફો મળી જાય, પણ અહીંયા ફાળો જ નથી તો. અને અહીંયા તો પડતર આપેલી છે. બોલો કયું વાક્ય આપણે પકડીએ તો આપણો દાખલો થઈ જાય? 3 વાક્ય આપેલા છે. જો આ વાક્ય તો અહીંયા યુઝ થઈ ગયું. તો હવે 2 વાક્ય છે. તો આ 2 વાક્યમાંથી કયું પકડીએ? આ વચ્ચેનું પકડીએ. કઈ રીતે? પર શબ્દ હોય, કરતા શબ્દ હોય, ના શબ્દ હોય અને થી, આવા બધા જે વર્ડ્સ આવે ને આની પહેલે ના હોય ને હંમેશા ધારવાના. બરાબર છે. તો જો પર આવ્યું ને, વેચાણ પર, તો વેચાણ ધારવું પડે. ધારો કે વેચાણ બરાબર 100. કેમ 100 જ ધાર્યા? એક્સ કેમ નહીં ધાર્યા? બોલ. કારણ કે અહીંયા ટકાવારી છે અને ટકાવારી હંમેશા 100 પર જ ધરાય. અને એક્સ ક્યારે ધરાય? કે જ્યારે બમણું હોય, 3 ગણું હોય, વધુ હોય, ઓછું હોય, એવું કંઈ હોય ને ત્યારે એક્સ ધરાય. એ બધું વિચારો. ધારો કે વેચાણ બરાબર કેટલા? 100. અને મને એમ કહ્યું કે આમાંથી મેં શું માઇનસ કરું તો મને અહીંયા પડતર મળે? નફો. કેટલા ટકા નફો છે? 20%. તો 100 ના 20% તમે કરો ને તો 20 રૂપિયા તમને શું મળી ગયો? નફો. તો બોલો પડતર કેટલી? 80. અને આપણી પાસે ધારેલો જવાબ પડતરનો 80 છે અને પાક્કો જવાબ પડતરનો 20 લાખ રૂપિયા છે. અને મને હમણાં ખાલી વેચાણ શોધવું છે. શું શોધવું છે? વેચાણ. તો બોલો કોણ કહેશે કયું પદ માનવાનું? બસ સિમ્પલ છે કે 80 પડતર છે ત્યારે વેચાણ કેટલું છે? 100. 80 પડતર છે ત્યારે વેચાણ કેટલું? 100. તો આપણી પાસે પાકી રકમ પડતરની કેટલી છે? 20 લાખ. તો ત્યારે આપણી પાસે વેચાણ કેટલું છે? કઈ રીતે કરવાનું? તો જો આ 20 લાખ ગુણ્યા 100 ભાગ્યા 80 કરો. કેટલા આવે? ભાઈ કેલ્સીનો ઉપયોગ કરજો. ભાઈ તમને આજે પહેલા જ દિવસે તમને આવડી જવું જોઈએ બધું. 25 લાખ આવ્યો ને? 25 લાખ શું આવ્યું? વેચાણ આવ્યું.
બોલો ખબર પડી? સમજ પડી? પણ આપણે તો સ્થિર ખર્ચની જરૂર છે, પણ આપણે તો વેચાણ લઈ આવ્યા. તો પેલું ફોર્મેટ પાછું યાદ કરો વચ્ચેનું, વેચાણ માઇનસ ચલિત ખર્ચ તો ફાળો માઇનસ સ્થિર ખર્ચ તો પ્લસમાં આવે તો નફો ને માઇનસમાં આવે તો ખોટ. આ બધામાંથી આપણે શું લાવ્યા? કેટલું લાવ્યા? તો અહીંયા લખી દીધું. બોલો ખબર પડી? અને આપણી પાસે પીવીઆર કેટલો છે? 40% છે ને? ઉભા રહો પહેલે ઉભા રહો. મેં કોનું બીજું નામ પીવીઆર કીધેલું એ મને કહો. ફાળો. એટલે આ ફાળો 40% હોય તો બોલે આ કેટલો થાય? જો આ કામ લાગી ગયું ને અહીંયા. કોના કરવાના છે? તો વેચાણના. 25 લાખના 60% કરવો એટલે આ મળી જશે. કેટલા? તો ઓટોમેટિક આપણે ફાળો બી મળી જાય. જો 25 લાખના 40% કરો તો 10 લાખ જ આવે ને 25 માંથી 15 માઇનસ કરો તો પણ 10 લાખ જ આવવાના છે. પણ આપણો જવાબ તો સ્થિર ખર્ચ શોધવા માટે છે, આ જ નથી મળ્યું. તો આપણી પાસે નફો મળી જશે. જો નફો હંમેશા ખબર તમને ખબર હતી કે આપણે વેચાણમાંથી છે ને પડતર માઇનસ કરતા હતા તો આપણે નફો મળતો હતો. તો વેચાણ કેટલું છે? 25 લાખ. પડતર કેટલી છે? 20 લાખ. તો બોલો વચ્ચેનો નફો કેટલો આવ્યો? 5 લાખ. કઈ રીતે નફો આવ્યો? 20 લાખની વસ્તુ 25માં વેચો તો 5 લાખ નફો આવે કે નહીં? હા, તો આ 5 લાખ રૂપિયા આપણે અહીંયા નફો લખી દઈએ એટલે ખોટ કેન્સલ એમ. તો બોલો અહીંયા વચ્ચેનો ડિફરન્સ 5 લાખ જ આવે ને? 10 માંથી 5 જાય તો આ સ્થિર ખર્ચો મળી ગયો. એટલે મેઇન છે ને કોષ્ટક યાદ રહેવું જોઈએ ને તો દાખલો થાય. કોષ્ટક યાદ નહીં હોય તો દાખલો નહીં થતો હમણાં. એટલે મેં તમને સ્ટાર્ટિંગમાં તો કોષ્ટક યાદ કરાવેલું છે. બોલો કોષ્ટક કઈ રીતે આવે? વેચાણ માઇનસ શું આવે તો શું મળે? ફાળાનો જવાબ 40%. કેટલો હતો? 40%. ચલિત ખર્ચનો કેટલો થઈ ગયો? બરાબર. પછી આપણે માઇનસ શું કર્યું? સ્થિર ખર્ચા. એટલે નફો કાઢો ખોટ મળે. આ કોષ્ટક ખાલી યાદ રાખીને જવાનું પરીક્ષામાં. તો આ 5 લાખ રૂપિયા આપણે અહીંયા લખી કાઢીએ. તો આ 5 લાખ ભાગ્યા 40%. એટલે સમતબિંદુનો આન્સર મળી ગયો. આવી ગયો 12,50,000 જવાબ. બોલો કેટલું ઈઝી હતું. આ આખું ડિપેન્ડ કોની પર હતું? આ કોષ્ટક પર હતું. ને આ કોષ્ટક કોની પર હતું? આની પર હતું. ને આ કોની પર હતું? આની પર હતું. જો તમને ધારતા નહીં આવડે તો અહીંયા સુધી પહોંચતે જ નહીં. સમજ પડી? કેટલું આવ્યું? 12,50,000. આ પહેલો જવાબ તમારો. 2 માર્ક તમને મળી ગયા આમાં. કેટલા માર્ક? 2 માર્ક. ચલો બીજો હવાલો લખી કાઢો પહેલા આટલું. એક એક હવાલો લખતા જાઓ. સમજ પડી બધાને? કંઈ પૂછવું હોય તો પૂછી લેજો. આવી ગયો. વત્સલ ખબર પડી? ભાવેશ તને કંઈ પૂછવું છે? આ ધારવાવાળો પોઈન્ટ ખબર પડી ગઈ? કઈ રીતે ધાર્યો આપણે? બોલ. 100 કઈ રીતે ધાર્યા? કેમ વેચાને 100 ધાર્યા? બોલ. વેચાણ પર નફા વગર 20%. તો એટલે નફાને પર કરતા નાથી એની પહેલાનું જો એ ધારવું પડે. એટલે ધારો કે વેચાણ બરાબર 100. પછી 20% આપણે કેવી રીતે કર્યા? વેચાણના 20% કર્યા. એટલે 20 આવ્યું. પછી 100 માટે 20 માઇનસ કર્યું એટલે 80. પછી બોલ વત્સલ પદ શું માર્યું આપણે? કેમ 20 લાખ જ લીધા? કારણ કે પડતર 20 લાખ આપેલી હતી એટલે. હા,
તો આપણે ટોટલ જવાબ આવ્યો 25 લાખ એનો. પછી આપણે જે આપણું જે ફોર્મેટ હતું તેમાં વેચાણ 25 લાખ માઇનસ ચલિત ખર્ચા 25 લાખના 60%. હા. એટલે 15 લાખ. આ 60% કેવી રીતે આવ્યું? વેચાણ 100%. તો ચલિત ખર્ચા વેચાણના 60%. બરાબર, એવી રીતે નહીં. પીવીઆર નો જવાબ આપેલો હતો ને એટલે ચલિત ખર્ચ આવ્યો એમ. પીવીઆર નો જવાબ 40% આવ્યો તો ચલિત ખર્ચા 60 આવ્યા એવું સમજ પડી. પછી આ 25 લાખના 60% ગયા તો 15 લાખ આવ્યા, 25 લાખના 40% ગયા તો 10 લાખ આવ્યા. અને એમ પણ ઊભા જઈએ તો પણ અહીંયા 10 લાખ જ આવે. અને આ 5 લાખ ક્યાંથી આવ્યા તો જો આ રહ્યું 25 માંથી 20 માઇનસ કર્યું તો 5 લાખ આવ્યા. અને પછી વચ્ચેનો સ્થિર ખર્ચ તમને મળ્યો એ આપણે અહીંયા લખ્યો છે. ચલો ચાલુ કરીએ આગળ. હા લખી કર. તમને કંઈ પૂછવું છે? કંઈ પણ ડાઉટ હોય ને તો વચ્ચેથી પૂછી શકો છો. સેકન્ડ હવાલો. જરૂરી વેચાણ. ₹12 લાખના વેચાણે નફો કે ખોટ. જરૂરી વેચાણને નફો ખોટ શોધો. રૂપિયા 12 લાખના વેચાણે જરૂરી નફો કે ખોટ. તમને શું શોધવાનું છે? નફો કે ખોટ શોધવાનું છે. શું શોધવાનું છે? નફો કે ખોટ. બસ આ હવાલો તમને આપ્યો છે એ લોકોએ. હવે છે ને જ્યારે તમે હવાલા પર આવી જાઓ ને ત્યારે તમારે ઉપરનું વેચાણ ભૂલી જવાનું. ત્યારે હવાલાનું વેચાણ ધ્યાનમાં રાખવાનું. કયું? હવાલાનું વેચાણ. કેટલું છે હવાલાનું વેચાણ? 12 લાખ. હવે જૂનો નફો પણ ભૂલી જવાનો, પણ જૂનો સ્થિર ખર્ચ યાદ રાખવાનો. કારણ કે સ્થિર ખર્ચ બધી સપાટીમાં સ્થિર જ હોય. એટલે 5 લાખ સ્થિર ખર્ચ છે, ખાલી એટલું યાદ રાખજો તમારે. અને વેચાણ કયું યાદ રાખવાનું? 12 લાખ યાદ રાખો. ને શોધવાનું શું છે? હા, તો પાછા પેલા 3 સ્ટેપ છેલ્લા જે હતા ને છેલ્લા કોષ્ટકના એ યાદ રાખો. સમજ પડી? શું? ફાળો માઇનસ સ્થિર ખર્ચ, કાં તો નફો આવશે કાં તો ખોટ આવશે, એવી રીતે. બરાબર છે? ચાલો ફાળાનું સૂત્ર મેં ત્રીજું કયું હતું મેઇન? વેચાણ ગુણ્યા PVR. આ સૂત્ર મેં લખાવેલું વેચાણ ગુણ્યા પીવીઆર. એ અહીંયા એપ્લાય કરવાનું. વેચાણ કયું લેવાનું? આ 9 લેવાનું. 12 લાખ. ચલો 12 લાખ ગુણ્યા પીવીઆર આપણો છે તો એ જ લેવાનો. 40%. બોલો ફાળો આવી ગયો. હવે સ્થિર ખર્ચ આપણા જૂના મેં તમને નહીં કીધા 5 લાખ એ જ લેવાના. એટલે અહીંયા તો ખોટ આવવાની છે, જોઈ લો. 20,000 ની ખોટ આવી. એટલે આવી રીતે કાઉન્સમાં લખજો ને. અડધા હું કરે ખબર? કાઉન્સમાં પણ લખે, પાછી અંદર માઇનસ બી લગાવે. આવું નહીં કરવાનું. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય નહીં તો કાઉન્સની નિશાની એટલે જ એકાઉન્ટન્સીમાં માઇનસ ગણાય. સમજ પડી? આવી રીતે લખી દેવાનું ખોટ 20,000. આ તમારો સોલ્વ થઈ ગયો આન્સર. આવી ગયો આન્સર. માઇનસ 20,000 ખોટ આવે તમારી. ચલો લખી કાઢો છો પહેલાં, એટલે ત્રીજો હવાલો ચાલુ કરીએ. ફાળાનું છેલ્લું સૂત્ર આપણે લખેલું હતું વેચાણ ગુણ્યા પીવીઆર. ચલો ત્રીજો હવાલો બોલો. ₹8 લાખ રૂપિયા 8 લાખ નફો કમાવવો હોય તો જરૂરી વેચાણ શોધો. જો એ લોકો રકમ પણ એટલી મોટી મોટી આપે ને કે તમે કન્ફ્યુઝ થાઓ. રકમ જોઈને બી કન્ફ્યુઝ થઈ જાય. 8 લાખ રૂપિયા જો તમને નફો કરવો હોય ને તો તમે કેટલું વેચાણ કરો? એટલે અહીંયા જરૂરી વેચાણનું સૂત્ર પૂછ્યું તમને. કયું સૂત્ર? જરૂરી વેચાણ. અને પૂછ્યું નથી કે રૂપિયામાં શોધો કે એકમમાં શોધો. તો આપણે કમ્પલસરી રૂપિયામાં શોધો. અને મેં તમને શીખવાડ્યું કે રૂપિયામાં હોય તો છેદમાં પીવીઆર જ લેવાનું. અને ઉપર શું આવે? સ્થિર ખર્ચ વત્તા નફો આવે. યાદ છે ને? ચાલો
સ્થિર ખર્ચ કયો લેવાનો? 5 લાખ. આ રહ્યો 5 લાખ રૂપિયા. એ 5 લાખ અહીંયા લખી દો. હવે બસ ઉભા રહો. હવે આ નફો છે ને અડધા ઉતાવળમાં તો કયો લઈ લે ખબર? આ જૂનો 5 લાખ લઈ લે. આ નથી લેવાનો, હવાલાનો નફો લેવાનો. જેવી રીતે હવાલામાં અહીંયા 12 લાખનું વેચાણ લીધું ને એવી રીતે હવાલાનો 8 લાખ નફો લેવાનો. ચાલ તો 8 લાખ. અને છેદમાં પીવીઆર તો આપણી આવશે હતું જ 40%. એ લઈ લઉં. 32 લાખ 50 હજાર. 5 લાખ વત્તા 8 લાખ ભાગ્યા 40%. કેટલા આવ્યો? 32 લાખ 50 હજાર. 32 લાખ 50 હજાર. બોલો કમ્પ્લીટ. કઈ પૂછવું છે? પતી ગયો, ઓલો સોલ્વ થઈ ગયો, વેચાણ મળી ગયો. 32 લાખ ને 50 હજાર. કઈ વાંધ નહીં લાગે દાખલા કરતા. કમ્પ્લીટ લખી કાઢવા. પૂછવું છે ભાઈ તમને કઈ? બોલો ને. હા કઈ નહીં, બોલો ને. કયું છે? હા બસ એ જ છે. ફિક્સ કોસ્ટ પ્લસ પ્રોફિટ. એ તમે ઇંગ્લિશમાં લખેલું ને. અને છેદમાં પ્રોફિટ વોલ્યુમ રેશિયો. એટલે મેં ઇંગ્લિશ શબ્દ બહુ અહીંયા લખ્યા જ નથી કારણ કે ગૂંચવાડો થાય. ગુજરાતીઓને ઇંગ્લિશ શું કામ શીખવાડે એવું થાય. ચાલો ચોથો હવાલો એકવાર બોલો સવાલ. જો ચલિત ખર્ચ 25% વધે, જો ચલિત ખર્ચ કેટલા ટકા વધે? 25% વધે, ચલિત ખર્ચ 25% વધે વેચાણ કિંમતમાં 20% વધારો થાય. એટલે વેચાણ કિંમતમાં પણ થાય છે. હા. અને વેચાણ કિંમતમાં 20% વધારો થાય 20%નો વધારો થાય અને અને હાલના નફા કરતા હાલના નફા કરતાં 50% વધુ નફો 50% વધુ નફો કમાવવો હોય ત્યારે જોઈતું વેચાણ. કમાવવો હોય, જો હવાલો જો બહુ લાંબો છે. કમાવવો હોય તો કરવું જોઈતું વેચાણ. કરવું જોઈતું વેચાણ. જોઈ લો હવાલામાં કશા ભૂલ નથી ને, ચેક કરી લેજો બોલવામાં. બરાબર છે ને? એકદમ પરફેક્ટ છે ને? ચાલ જો ચલિત ખર્ચમાં કેટલું વધે? ચલિત ખર્ચો એમ કહે છે કે ચલિત ખર્ચ 25% વધી ગયો. બરાબર છે. પછી શું કહે છે કે વેચાણ કિંમતમાં 20%નો વધારો થઈ ગયો અને હાલના નફા કરતાં 50% વધુ. આ વાક્ય તો બહુ દૂરની વાત છે. પહેલાં તો આટલું જ સોલ્વ કરતા આવડવું જોઈએ. આમાં જ પછી હાલનો નફો એ તો બહુ વાર છે. પહેલાં તો આટલું વધારીને આપણે રકમ લાવવી પડે. ચાલો તો એક કામ કરીએ આપણે છે ને પાછું પેલું કોષ્ટક બનાવીએ. એ જ કામનું છે અહીંયા વેચાણવાળું. વેચાણ માઇનસ કયો ખર્ચ? ચલિત ખર્ચ આવે. સ્થિર ખર્ચ હમણાં નહીં આવે. ચલિત ખર્ચ એટલે શું મળે? ફાળો. ફાળો માઇનસ સ્થિર. બરાબર છે? ચાલો થઈ ગયો. જો હવે સૌથી પહેલા ચલિત ખર્ચમાં એ લોકો 25%નો વધારો કરે છે. બોલો જૂનો ચલિત ખર્ચ કેટલો હતો? 15 લાખ હતો. તો અહીંયા આપણે 15 લાખ પ્લસ 25%નો વધારો 18,75,000. કેટલા આવ્યો? કેલ્સીમાં કરો. આ રહ્યો જૂનો. ખબર પડી? જૂનો ચલિત ખર્ચ લાવ્યા ને એમાં 25%નો વધારો છે. કેટલા આવ્યો? 18,75,000. બરાબર છે. ચલો વેચાણ કિંમતમાં કેટલાનો વધારો છે? 20%નો. બોલો વેચાણ આપણે એ જ લઈ લઈએ ડાયરેક્ટ રકમ. એકમ દીઠ નથી ને એટલે 25 લાખમાં કરી દઉં. 20%નો વધારો 30 લાખ. વેચાણ આવી ગયું. તો 30 લાખમાંથી 18,75,000 માઇનસ કરી નાખો. 11,25,000. 11 લાખ. બોલો આટલો ફાળો આવ્યો. હવે આપણે શું કરવાનું? ખાલી આટલું ભરો. પહેલાં ખાલી આટલું જુઓ. આટલું જેવું ચેન્જ થઈ જાય ને એટલે તમારો પીવીઆર પણ ચેન્જ થઈ જશે. કારણ કે પીવીઆર આટલામાં જ શોધાઈ જાય. તો પહેલે તમે પીવીઆર શોધી કાઢો તો તમને પેલો છેલ્લે વેચાણમાં એ કામ લાગશે. ચલો મને પીવીઆર શોધીને આપો ધ્યાનથી. પીવીઆર શોધીને આપો. પીવીઆરનું કયું સૂત્ર ખબર? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. એ સૂત્રથી મને પીવીઆર શોધીને આપો. ચલો જલ્દી. એકદમ ઇઝી પોઈન્ટ કરવા આપેલો છે. 37.5% છે. 37.5. આવી ગયો ને? 11,25,000 છેદમાં 30 લાખ ગુણ્યા 100. જો ચેક કરો 11,25,000 ભાગ્યા 30 લાખ ગુણ્યા 100. પીવીઆરનું સૂત્ર મૂકવાની શું કરો છો? હા પીવીઆરનું સૂત્ર શું આવે? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. આ પીવીઆરનું પહેલું સૂત્ર મેં તમને શીખવાડેલું હતું. આમાં કોઈ ડબલ માહિતી વાળું નથી કે પેલું મૂકીએ નફામાં ફેરફાર વાળું.
ચલો ફાળો કેટલો છે 11,25,000 છેદમાં વેચાણ કેટલું છે 30 લાખ. હવે ઉભર હું તમને બીજી રીતે પણ આ જવાબ લાવીને આપા. કેટલો આવ્યો? 37.5. આટલું સમજ પડી? હવે હું બીજી રીતે લાવું છું. આટલું ખબર પડી ગઈ? ચાલો અરે વેચાણ કિંમત છે ને, હા. જૂની વેચાણ કિંમત કેટલી હતી મને એમ કહો. આની વેચાણ વેચાણ કિંમતની વાત કરું. 25 લાખ. 100%. હાલ. 100% કહેવાય ને, 100 કહેવાય ને 100. હું આ જ જવાબ લાવું છું, એકમ દીઠમાં લાવું છું. વેચાણ કિંમત 100 હતી ને, 100 કેટલાનો વધારો કહે છે 20. તો 100 + 20% કરો પહેલા. 120 આવ્યું. 100 + 20% 120 આવ્યું. 120. માઇનસ ચલિત ખર્ચ. ચલિત ખર્ચ તો 60. ચલિત ખર્ચ જૂનો કેટલો હતો 60 હતો ને, તો અહીંયા 60 લખો. આ 60માં કેટલા ટકાનો વધારો કહે છે 25%. વધારો 25%. 75 બે યાર તમે સરવાળો કેમ કરો છો? 60 + 75 જ આવે છે ને. 75. હા એ આ બરાબર છે ને? 60 + 25 એટલે 75. બરાબર જ છે ને? હા ચલો 120 માંથી 75 માઇનસ કરો. 45. આ ફાળો આવી ગયો 45. હવે તમે આવી રીતે લાવ્યા ને, તો હું આ જ સૂત્રથી આ રીતે પણ જવાબ લઈ આપું. જો 45 ના છેદમાં 120 ગુણ્યા 100 કરી દો. આ જ જવાબ આવવાનો છે 37.5%. 5. આવી ગયો ને? સમજ પડી? આવી ગયો ને? કેમ આવી ગયો? કારણ કે આ મેં રૂપિયામાં બદલીને કર્યું અને આ મેં એકમ દીઠમાં બદલીને કર્યું. અને સરખો કેમ આવ્યો? કારણ કે બંનેમાં આ 25% અને 20% જ કર્યું. જો આમાં પણ આપણે એ જ રીતે કર્યું ને આમાં પણ એ જ રીતે કર્યું, એટલે જવાબ બદલાયો જ નહીં. અહીંયા પણ એ જ રહ્યો ને અહીંયા પણ રહી ગયો. સમજ પડી? આ ટેલી કરાવ્યું બંને રીતે, કે તમે ખર્ચમાં ફેરફાર કર્યો કે એકમમાં ફેરફાર કર્યો, જવાબ તો એને એ જ રહ્યો 37.5. જો કદાચ અમને આ ખોટું હતું કે આ ખોટું હતું ને તો બંને જવાબ મેચ થશે જ નહીં. એટલે 37.5% આવી ગયા. ચાલો આ આપણો પીવીઆર આવ્યો. આ આપણે છે ને પેલું આપણે વેચાણનું સૂત્ર નહીં લખીએ, જરૂરી વેચાણનું સૂત્ર શું આવે બોલો ભાઈ? અને પાછું આમાં એ લોકો શું કહે છે કે હાલનો નફો, હાલના નફા કરતાં કેટલા ટકા વધુ નફો કમાવો છે? 50% નફો વધુ કમાવો છે. બરાબર છે? ચાલો તો હાલનો નફો આપણો કેટલો છે? 5 લાખ. હવે છે ને તમે આ જે સ્થિર ખર્ચાના નફાનો વિચારો છો ને કે અહીંયા શું આવે ને અહીંયા શું આવે, પહેલાં મને કહો અહીંયા કંઈ આવે ખરી? કેમ નહીં આવે? એ લોકો કયો નફો કહે છે? હાલનો નફો કહે છે. એટલે આપણે આ નફા લેવાની નથી જરૂર. આપણે હાલનો નફો એટલે આપણે જે જૂનો 5 લાખ હતો ને હાલનો એ લેવાનો છે. એટલે આપણો આ સ્ટેપ અહીંયા જ અટકી જાય છે. મેઇન તો આ સમજ પડે? આપણો આ સ્ટેપ ખાલી પીવીઆર શોધવા માટેનો જ હતો 37.5. બરાબર છે? એટલે મેં આખું તમને દોરીને બતાવ્યું. નહીં તો તમને એમ થાય કે અહીંયા સ્થિર ખર્ચ અને નફાવાળો પણ સ્ટેપ આવ્યો, તો એ કેમ નહીં લખ્યો? બરાબર છે ને? અહીંયા ખાલી તમારો વધારાનો પોઈન્ટ જ ક્લિયર કરવા માટે ખાલી પીવીઆર અહીંયા તમને પૂછેલો છે. ચાલો હવે એ લોકોએ આ જે વાક્ય કીધેલું છે ને એ વાક્ય હું બેઠું લખી દઉં છું અહીંયા, કે હાલના નફા કરતાં કેટલા ટકા? 50% વધુ નફો કમાવો હોય. એ લોકોએ હવે આ વાક્ય કીધેલું છે, નફો કમાવો હોય તો જરૂરી વેચાણ શોધો. બોલો હાલનો નફો કેટલો છે? 5 લાખ. 5 લાખ. 5 લાખની અંદર 50% એડ કરો, 7,50,000. 7,50,000 આવે. એટલે અહીંયા આપણે લખીએ શોર્ટમાં 5 લાખ આપણો જૂનો નફો હતો, એની અંદર 50% એડ કર્યા એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 7,50,000. એટલે નવો નફો હવે કેટલો થયો? 7,50,000. બોલો આટલું સમજ પડી પહેલાં? આમાં કોઈને કંઈ પૂછવું છે? 7 લાખ અહીંયા ક્લિયર છે ને અહીંયા ઓડિયન્સ? હવે મને એમ કહો કે એ લોકોએ વાક્ય કેવું આપવું જોઈતું હતું? બોલ ભાવેશ, એ લોકોએ કેવું વાક્ય આપવું જોઈતું હતું અને એ લોકોએ કેવું વાક્ય આપ્યું એ પણ વિચારો. બોલ ભાઈ, બોલ વર્ષ, બોલ. 7,50,000 નફો કમાવા માટે જરૂરી વેચાણ શોધો. બસ એ લોકોએ ખાલી આટલું જ વાક્ય આપવું જોઈતું હતું. 7,50,000 એ લોકોએ હવાલામાં આપવા જ જોઈતા હતા, પણ એ લોકોએ તમને ગૂંચવવા માટે કેવો શબ્દ વાપરો કે હાલના નફો કરતા. એટલે તમે વિચારવા માંડો કે હાલનો નફો કયો છે. તમે વિચારો ને કે અહીંયા નફો આવ્યો કે ન હોય, એટલે હાલનો નફો એટલે 5 લાખ કહેવાય. ટૂંકમાં 5 લાખની અંદર 50% એડ કરવાના હતા, બીજું કશું નથી. ચાલો તો જરૂરી વેચાણનું સૂત્ર મૂકી દઈએ. જરૂરી વેચાણ બરાબર સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં પીવીઆર. ચલો સ્થિર ખર્ચા તો જૂના જ લેવાના, એ તો ફિક્સ જ હોય 5 લાખ. તો 5 લાખ વત્તા નવો નફો 7,50,000 ના છેદમાં નવો પીવીઆર લેવાય 37.5%. કારણ કે જ્યારે વેચાણ કિંમત અને ચલિત કિંમતમાં ફેરફાર થઈ જાય ને ત્યારે પીવીઆર ચેન્જ થઈ જાય.
5 લાખ વત્તા 60,50,000 ભાગ્યા 37.5 33,33,333 આવી ગયો જવાબ 33,33,333 આવી ગયો કેલ્સીમાં આટલો હા દરેકનો અહીંયા નીચે ટકાની નિશાની દબાવજો કેલ્સીમાં હા નહીં તો અડધા આ સરવાળો કરીને 37.5 કરી દે બસ ટકા દબાવવાના છે લખી કાઢો ચાલો એ પૂછવું હોય તો પૂછી લો અને આમાં પીવીઆરમાં તમે કાં તો આ ગણતરી કરી શકો કાં તો આ ગણતરી કરી શકો બેમાંથી કોઈ એક ગણતરી કરજો બંને નહીં કરતા ટાઈમ જાય નહીં તો પરીક્ષામાં એ પૂછવું હોય તો પૂછી લેજો વત્સલ સમજ પડી સાઉન્ડ ચેક કરતો બોલ ભાઈ પૂછવું છે આવડી ગયો માસ્તર તમારું રહસ્ય આજે આમાં છે બહુ મોટું સમજાવવાનું છું તમને આજે ધ્યાનથી સમજજો લાઈફ ચેન્જ થઈ જાય જો એક પોઈન્ટ પણ તમે અંદર એક પોઈન્ટ પણ તમે એમ અંદરનું પાલન કર્યું ને તો થઈ જાય એટલે કેવું નવો પોઈન્ટ ચાલુ કરું બધાનું થઈ ગયું લખી કાઢો દાખલામાં ખાલી 3 જ વિગત એ લોકોએ આપેલી હતી જોયું ને પણ એના પરથી દાખલો કેટલો મોટો થાય છે જો છોટા પેક બડા ધમાકા એવું છે આ બોલલે તાથી જ કઈ નહીં આજે નો રિએક્શન ડાયરેક્ટ એક્શન સમતોલ બિંદુ ખોટું છે લા શું કરે યાર ઉતાવળમાં તો ખોટું કરી નાખે બધી ગાળો પેલામાં 8 લાખ એનું 3 લાખ વેચવાનું 3 લાખ નફાએ સલામતી ગાળો ટકાવાળી હા તો જો ને કેટલું આવે 8 લાખ ના તો બી ઉતાવળ કરે 3 લાખ ભાગ્યા 37.5%. હા એવું આવે 37.5 શું કરવા લે છે એ તો એ હવાલા પૂરતો હવાલો હતો જૂનો લે નહીં 40% દિમાગ દોડાવવાની જે હવાલામાં જે પોઈન્ટ કરવાનો છે એ જ પોઈન્ટ કરવાનો છે બીજા હવાલામાં એને એડ નહીં કરવાનો સર એ હું કન્ફ્યુઝ થઈ જાય સમજ પડી નહીં હું નહીં આ 37.5 કીધું ને કયા હવાલા માટે હતું આ જ હવાલા માટે હતું ને એના ત્રીજા હવાલામાં હું કન્વર્ટ કરે છે જૂનો કેટલો હતો 40% હતો ને બસ એ જ પીવીઆર છેદમાં લેવાનો 7,50,000. આવી ગયો જવાબ ભાઈ તું એ બી એ જ ભૂલ કરી લે ભાઈ ભાવેશ તું તો અવેજી હવે ચાલો ચાલુ કરી દઈએ હા લખાઈ ગયું ને આ બધું અહીંયા આ પૂછી કાઢું આટલું ચાલો બોલો 5મો વાળો આવ્યો ને હા
બોલો પાંચમો હવાલો વાંચો. રૂપિયા 3 લાખનો નફા એ રૂપિયા 3 લાખનો નફા એ સલામતી ગાળાનો આ હવાલો પેલો જ છે ને કે સલામતી ગાળો ટકામાં શોધો. ટકાવારી અને રૂપિયા બંનેમાં. એ જ છે 3 લાખ રૂપિયાનો નફો શોધો. હા નફો સલામતી ગાળો એવું છે ને 3 લાખ રૂપિયા નફા એ. હા સલામતી ગાળો પણ શોધો. અને ટકાવારી. હા આ વાક્ય આપણે છેલ્લે સમજેલા હતા યાદ છે પેલું હા. ઇમ્પોર્ટન્સમાં સલામતી ગાળો ટકામાં શોધો. બરાબર ચલ બોલ વત્સલ આ એક જ હવાલામાં કેટલા સૂત્ર એપ્લાય કરવા પડે? બે સૂત્રો. 2 સૂત્ર. બોલ ભાવેશ કયા કયા? નફોના છેદમાં PVR. એ પહેલું સૂત્ર સલામતી ગાળાનું અને બીજું સૂત્ર આપણે ટકાવારીનું શોધતા હતા યાદ છે એ સૂત્ર હવે ચલો પહેલા સૂત્રથી આપણે સલામતી ગાળો તો લાવ્યા. પહેલે છે ને અહીંયાથી લઈને અહીંયા સુધીનું સોલ્વ કરી દઈએ બરાબર પછી આ જશું. તો લખો સલામતી ગાળો બરાબર નફાના છેદમાં PVR કઈ નથી કીધું એટલે રૂપિયામાં. બોલ વત્સલ નફો કયો લેવાનો? પેલો 5 લાખ લેવાનો કે આ 3 લાખ? 3 લાખ લેવાનો હવાલાનો લેવાનો. ચલ મેઘના બોલ PVR કયો લેવાનો? PVR જૂનો 40%. વત્સલ કેમ 37.5 નહીં લેવાય હવે બોલ. ને એ હવાના પૂરતું. હા યાદ રહ્યું ને 40% જૂનો લેવાનો. ચાલો બોલો કેટલા આવે ભાઈ? 3 લાખ ભાગ્યા 40% કરો. 7,50,000. આવી ગયો સલામતી ગાળાનો આન્સર 7,50,000. આ તમારો આવ્યો સલામતી ગાળો. પણ હવે એમ કહે છે કે સલામતી ગાળો કેમાં શોધો? ટકામાં શોધો. ચલો હવે એનું સૂત્ર લગાવીએ. તો સલામતી ગાળો ટકામાં ઇક્વલ ટુ પહેલા મને કહ્યું કે બધા ટકાવાળા આન્સરમાં ગુણ્યામાં શું લગાવવાનું? 100. સિમ્પલ છે તો ગુણ્યા 100 લગાવી દઉં. બરાબર છે. હવે અહીંયા જે ઉપર શોધ્યું ને એ જ અહીંયા લખવાનું ને એ જ નીચે લખવાનું સમજો. એટલે આપણે અહીંયા જે સલામતી ગાળો લખેલ ને લાવ્યા ને હમણાં એ જ અહીંયા ઉપર લખું ને એ જ નીચે લખું છું. પણ જ્યારે નીચે સલામતી ગાળો લખીએ છીએ ત્યારે એની અંદર એડ કરી દેવાનું સમતુત બિંદુ. આ જ મેઇન છે સમતુત બિંદુ એડ કરવાનું. હું એડ કરવાનું બરાબર સમતુત બિંદુ એડ કર. ચલો સલામતી ગાળો ઉપર કેટલો લાવ્યા? 7,50,000 લખી દીધો ને છેદમાં પણ એ જ લખી દો 7,50,000 પ્લસ સમતુત બિંદુ કયું લેવાનું ખબર? નવું શોધવાનું નહીં એકદમ જૂનું આની રીતથી કરેલું ને એ પહેલા હવાલામાં જે લીધેલો હતું એ 12,50,000 જો પહેલા હવાલામાં આપણે સોલ્વ કરી લીધો સમતુત બિંદુ એ જ લેવાનું કારણ કે એક કોમન સમતુત બિંદુ હતું ને એટલા માટે. એ કોઈ હવાલો નહીં હતો એક નાનું સૂત્ર હતું ખાલી. સમજ પડી? સૂત્ર અને હવાલામાં ફરક છે. ચલો કેટલું આવ્યું ભાઈ સમતુત બિંદુ કેટલો રેટો કેવો? સમતુત બિંદુ 12,50,000. હા 12,50,000 અને ગુણ્યા 100. ચલો 7,50,000 છેદમાં આ બંનેનો સરવાળો કરીને છેદમાં 20 લાખ. અને ગુણ્યા 100 કરીને બોલો કેટલો આવે? 37.5. 37.5% સલામતી ગાળાનો ટકાવારીમાં જવાબ આવી ગયો તમારો. પટી ગયો તમારો હવાલો 5મા નંબરનો. અને પાછું આમાં ગડબડ કા થઈ જાય ખબર? આ અડધા સ્ટુડન્ટ છે સમતુત બિંદુ નીચે એડ કરવાની બદલે ઉપર એડ કરી દે છે. આ કન્ફ્યુઝનમાં આવો પોઈન્ટ થાય તમારો પરીક્ષામાં કે તમે પરીક્ષામાં ભૂલી જાઓ ને તો નીચે સમતુત બિંદુ એડ નહીં કરો પણ સમતુત બિંદુ ઉપર એડ કરી આવો અને પછી તમે શું કહ્યું મેં સૂત્ર પણ લગાવેલું હતું પણ જવાબ નહીં આવેલો. એ આના કારણે કે સમતુત બિંદુ કઈ એડ કરવાનું છે? નીચે એડ કરવાનું છેદમાં. યાદ રાખજો લખી કાઢવા. સલામતી ગાળાના ટકામાં જે સૂત્ર છે હા. બિંદુ છે ને એક બીજું સૂત્ર વેચાણ માઈનસ સમતુત બિંદુ છેદમાં વેચાણ ગુણ્યા 100. વેચાણ માઇનસ સમતુત બિંદુ છેદમાં વેચાણ ગુણ્યા 100. હા એ છે ને સલામતી ગાળાનું સૂત્ર લખેલું છે. સલામતી ગાળાનું સૂત્ર એ જ આવે પેલું જે આડું સૂત્ર આપણે નહીં ભણ્યા ખરેખર વેચાણનું વેચાણ બરાબર શું આવ્યું? સમતુત એ વાળો પોઈન્ટ. જો સૂત્ર એમ છે વેચાણ માઈનસ સમતુત બિંદુ છેદમાં વેચાણ ગુણ્યા 100. વેચાણ માઇનસ સમતુત બિંદુ. વેચાણ માઇનસ સમતુત બિંદુ છેદમાં વેચાણ ગુણ્યા 100. બસ આ સૂત્ર લગાવ્યું ને. મને કે આ વેચાણ કયું છે? આ છેદમાં જે વેચાણ છે એ વેચાણ કયું છે? ના આ વેચાણ છે ને ખરેખર વેચાણ છે. સમતુત બિંદુ વત્તા સલામતી ગાળાનું જે સૂત્ર આવે ને જો હું આ જ સૂત્રથી જવાબ લાવીને આપું. ચાલ સમતુત બિંદુ આ જે વેચાણ છે ને એ વેચાણનું સૂત્ર હું લખાવું છું. ખરેખર વેચાણ બરાબર સમતુત બિંદુ વત્તા સલામતી ગાળો. બોલો સમતુત બિંદુ જૂનું કેટલું હતું? 12,50,000 વત્તા સલામતી ગાળો કેટલો છે? 7,50,000. બોલો ટોટલ કરવાનું 20 લાખ. ચાલ ભાઈ જો આ 20 લાખ મેં છેદમાં લખ્યા બરાબર છે ગુણ્યા 100. ચલો આ શું છે? વેચાણ છે ને આ શું છે? સમતુત બિંદુ છે બરાબર. ચલો વેચાણ કેટલું છે? વેચાણ છે 20 લાખ. કયું લેવાનું? એનું
20 લાખ છે. સમતૂર બિંદુ કેટલું છે? 12,50,000. તો માઇનસ કરીને કેટલા આવે? 7,50,000. તો સૂત્ર કોના જેવું બની ગયું? પેલા જેવું જ થઈ ગયું. આવી ગયું, જોઈ લો. 7,50,000 ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 કરો, જવાબ આ જ આવશે. જોઈ લો. આ જે સૂત્ર છે ને એમાં ગૂંચવાડો થાય. આ મેં શોર્ટકટમાં લખાયેલું છે. સલામતી ગાળાના છેદમાં સલામતી ગાળો વત્તા સમતૂર બિંદુ. ચલો લખી કાઢો. હવે એના પછીનો હવાલો બોલો. જો સ્થિર ખર્ચમાં 10% ઘટાડો થાય. આ બોસે કાઢો, લખી કાઢો. ચાલો લખી કાઢો. આ બધું ના એ કામ લાગશે કદાચ. આ કોષ્ટક કામનું છે. આ લખી કાઢો ને કંઈ નહીં પહેલાં, એટલે લખી કાઢો કંઈ નહીં તમે. જો ભાઈ ચોપડીવાળા તમને રકમ પરથી છે ને જવાબ લાવવાનું કહે છે, પણ તમારામાં એવી રીત હોવી જોઈએ કે તમે જવાબ પરથી રકમ લાવીને આપો. ખબર પડી? ચાલો સમજ પડી? કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને બંને સૂત્રથી? ચલો હવે છઠ્ઠો પોઈન્ટ. જો સ્થિર ખર્ચમાં 10%નો ઘટાડો થાય. જો સ્થિર ખર્ચમાં 10% ઘટાડો થાય. ઘટાડો થાય ચલિત ખર્ચમાં 20% વધારો થાય. અને વેચાણ કિંમતમાં પણ 20% નો જ વધારો થાય છે, થાય. બરાબર ને? બિંદુ શોધો. ચલિત ખર્ચમાં 20% નો વધારો થાય અને વેચાણમાં 20% વધારો. વેચાણ કિંમતમાં 20% નો વધારો થાય તો તો નવો સમતૂર બિંદુ. નવો સમતૂર બિંદુ શોધો. નોંધ લખો એક. તમને પૂછેલું શું છે? સમતૂર બિંદુ પૂછેલું છે ને? નવો સમતૂર. બસ અમને નોંધ લખવા પહેલાં એક ટોપિક સમજાવે પછી નોંધ લખાવજો કે જે સમતૂર બિંદુને જે સૂત્ર તમને પૂછેલું છે ને એ સૂત્ર તમારું આવું આવે કે નહીં? સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. તો અહીંયા સ્થિર ખર્ચમાં તમારો કેટલાનો ઘટાડો કહે છે? તો સ્થિર ખર્ચ જૂનો કેટલો હતો? 5 લાખમાં 10% ઘટાડો એટલે 4,50,000 આવે, બરાબર? તો અહીંયા મેં 4,50,000 લખ્યું. પણ હવે મેઇન વસ્તુ છે પીવીઆર કેટલો આવે, બરાબર? તો પીવીઆરમાં એ લોકો શું કહે છે કે ભાઈ ચલિત ખર્ચામાં કેટલાનો વધારો થાય? 20%. અને વેચાણ કિંમતમાં પણ 20%નો વધારો થાય તો શું કહે છે? નવું સમતૂર બિંદુ. એક નોંધ આવે, લખો નોંધ આવે કેવું છું, પછી એ નોંધ હું સમજાવવા. નોંધ લખો પહેલાં કે જ્યારે દાખલામાં ચલિત ખર્ચામાં તથા વેચાણ કિંમતમાં સમાન ટકાવારીનો ફેરફાર થાય. કેટલી ટકાવારીનો? સમાન ટકાવારીનો ફેરફાર થાય ત્યારે પીવીઆર રકમ મુજબનો જ રહેશે. થઈ ગયું? મેં શું લખાયું કે ભાઈ ચલિત ખર્ચામાં અને વેચાણ કિંમતમાં સમાન ટકાવારીનો વધારો થાય તો જોઈ લો. ચલિત ખર્ચામાં 20%નો વધારો થયો અને વેચાણ કિંમતમાં પણ 20%નો વધારો થયો. તો પીવીઆર રકમ મુજબ એટલે જૂનો કેટલો હતો? 40% અને 40%. પહેલા જો જવાબ લઈ આવો પછી હું સમજાવું છું. 4,50,000 ભાગ્યા 40% કરો. 11,25,000. શું આવ્યું તમારું સમતૂર બિંદુ? બસ આવી ગયો જવાબ. હવે એની પાછળનું રીઝન સમજો. કોણ સમજાવશે? બોલ, કોઈને ખબર છે? શાહિદ. કેમ મેં અહીંયા જૂનો જ 40% લખી? મેં નોંધ તો લખાઈ દીધી કે ભાઈ ચલિત ખર્ચામાં 20%નો વધારો થાય અને વેચાણ કિંમતમાં 20%નો બંનેનો સમાન વધારો થાય એટલે જૂનો જ પીવીઆર રહેશે રકમ મુજબ. પણ આનું કારણ શું છે? બોલો ભાઈ. આ 40% અને 40% જૂનો ને જૂનો જ કેમ રહી?
સ્ટાર્ટિંગ માર્કનો શોધ તો હવાર આપણને કીધું નથી કોઈ બીજો નવો સંપૂર્ણ બિંદુ મેન્શન કરીને નથી. તમે કરી લો. જો આ 40% અને 40% જ જવાબ આવશે. જોઈ લો. જો જૂની વેચાણ કિંમત કેટલી હતી? 100 હતી ને? તો અમે આ 100 લખી વેચાણ કિંમત. આની અંદર 20% વધારો કર્યો એટલે 120 આવી. અહીંયા જો એમાંથી માઇનસ ચલિત ખર્ચ. ચલિત ખર્ચ જૂનો અહીંયા જો 60 છે ને, તો 60માં 20% વધારો કરો. એટલે 72. સમજીને બોલજો. 60% વત્તા 20% કેટલા આવે? 72 જ આવે છે. બોલો હવે કેટલા આવે? 48. 48 ભાગ્યા 120 ગુણ્યા 100 કરો. 40%. જો આવી ગયા 40%. આવી ગયા ને 40%. હા મેં આ કયા સ્ટેપ એપ્લાય કર્યા? હવાલાના સ્ટેપ એપ્લાય કર્યા. અને મેં પછી તમને એવી નોંધ લખાવી કે જો આવું આવશે ને તો જૂનો હશે એ જ હશે. તો જો મેં સાબિત કર્યું અહીંયા કે +20% વધારી ને તો પણ જૂનો હતો એટલો જ આવ્યો, 40% જ આવ્યો. આનું કારણ છે કારણ કે બંનેમાં સમાન જ ફેરફાર છે. અને સમાન ફેરફાર છે તો જૂનો હતો એ પ્રમાણે જ રહેવાનો છે. કારણ કે અહીંયા જો અલગ અલગ હતો ને, આ જો આમાં 20% હતો ને આમાં 50%, હા 25% હતો. જો અહીંયા 37.5 થઈ ગયેલો હતો. જ્યારે આમાં બંને 20% જ આવ્યું ત્યારે 40 ને 40 જ રહ્યો. સમજ પડી? દાખલાને ગણવાનો નથી, દાખલાની મજા માણવાની છે. તો ભણવાની મજા આવે. બાકી 11,25,000 આન્સર આવી ગયો. અને લાસ્ટ 60મો પોઈન્ટ. બોલો હવાલો બોલો. રૂપિયા 1 લાખની ખોટ કરવી હોય રૂપિયા 1 લાખની ખોટ કરવી હોય તો તમારે વેચાણ પૂછેલું છે, જરૂરી વેચાણ. આ સૂત્ર એટલું ઇઝી છે ને કે બધાને જ આવડે. લખી દઉં, જરૂરી વેચાણનું સૂત્ર પૂછેલું છે. કંઈ નથી કીધું, છેદમાં શું આવે? પીવીઆર. રૂપિયામાં આવે તો છેદમાં પીવીઆર, કંઈ નહીં ગઈ તો પછી પીવીઆર જ આવે. હવે ઉપર શું આવે? સ્થિર ખર્ચ. જો અહીંયા અમને નફો શબ્દ હતો ને તો પ્લસ નફો કરતા, અને ખોટ છે તો માઇનસ ખોટ કરવાની. બંને સાઈડ વિચારવાનું. ચાલ બોલ વત્સલ, હું આ સ્થિર ખર્ચ કયો લેવો? જૂનો કેટલો છે? જાગતા છો એટલે તમે. માઇનસ ખોટ આ 1 લાખ. અને પીવીઆર કયો લેવો? 40%. જૂનો જ લેવો, 40%. કેટલો જવાબ આવે? 4 લાખ ભાગ્યા 40. આવી ગયો ને? બરાબર. ટાઈમ થઈ ગયો આપણો, 3 વાગી ગયા. પણ જો દાખલો એક્ઝેક્ટ પૂરો થઈ ગયો ને, અને એકદમ તમને પરફેક્ટ મગજમાં બેસી ગયો છે દાખલો આખો. બરાબર છે. હવે નોટનું લાસ્ટ પેજ ખોલી દઉં. હવે આપણે પેલું રહસ્ય સમજીએ. મેં તમને કીધેલું કે આજે હું તમને મસ્ત સમજાવવાનો છે એક વસ્તુ. 9 પોઈન્ટ, ટોપ 9 પોઈન્ટ તમને શીખવાડવાનો છે, જેમાંથી એક, અને હું તમને બધું પૂછા. અને આ બધા 9 પોઈન્ટ છે ને તમારી લાઈફમાં થયા છે. સમજ પડી? થયા છે 9 પોઈન્ટ. અને એમાંથી એક પોઈન્ટ પણ જો તમે ઉપયોગ કરી લીધો ને તો તમે બદલી જશો. અને 9 પોઈન્ટ લખવાના છે તમારી નોટમાં. કારણ કે હવે તમારે એમ થોડુંક એમ માઇન્ડસેટ બદલવાનું છે અમારે. ભણવા સિવાય બીજું બધું બી બતાવવું પડે ને. ના ના ચાલુ જવા દે ભાઈ. આપણે લાઈવ છે તો લાઈવ જ રહેવાનું, ખોટું નહીં કરવાનું. પહેલો પોઈન્ટ લખી દો, ટોપ 9 પોઈન્ટ. ટોપ 9 પોઈન્ટ. પહેલો પોઈન્ટ, દ્રશ્યમાં પાવર નથી. કેમાં પાવર નથી? દ્રશ્યમાં પાવર નથી, પરંતુ અદ્રશ્ય શક્તિમાં પાવર છે. ચાલો પહેલા મને તમે લોકો કહેવો. એક જણ મને જેવું આવડે તેવું કહેજો. બોલો વત્સલ, શું કહેવા માંગે છે?
દ્રશ્યમાં પાવર નથી પરંતુ અદ્રશ્ય શક્તિમાં પાવર છે. આનો મતલબ માણસ જે રીતે દેખાય છે તેનામાં એ પ્રમાણે નથી, પરંતુ એની અંદરની ખૂબીઓ કઈ અલગ જ પ્રકારની હોય છે. ભાઈ તું હવે નોટ આ ચોપડી પર બંધ કરી દો, ખાલી નોટ જ રહેવા દેજો. બોલ ભાવેશ, બોલ बोल साहिल. सर जो अपने चेहरे पे से दिखता है वो ऐसा होता नहीं है, अंदर से मजबूत होता है वो. जैसे कि आपने समझते कि भाई वो सीधा है पर होता नहीं, तो वो હજુ જે પોઈન્ટ છે એ નથી આવતો. બોલ. દ્રશ્યમાં પાવર નથી પરંતુ અદ્રશ્ય શક્તિમાં પાવર છે. આનો મતલબ શું છે? अंदर की शक्ति में આંતરિક શક્તિઓ, जैसे कि મનુષ્યની અંદરની આંતરિક શક્તિઓ. એક ઉદાહરણ આપો. હા આપવા દો. હવે માની લો કે કોઈ ભિખારી હોય, હમ નોલેજેબલ છે, ડિગ્રી વાળો છે, પણ આપણે એને જોઈએ છે એક ભિખારીની રીતના, તો આપણે એને એમ જ સમજીએ છે કે લાવ એક ભિખારી છે, પણ એની જે ખૂબીઓ છે, જેમ કે એની પાસે ડિગ્રી છે, એની પાસે જે નોલેજ છે, જે સ્કિલ્સ છે, એ આપણે નહીં દેખાતું. જો આ વીજળીનો વાયર છે ને, હા. વીજળીનો વાયર, અને અહીંયા એની શું છે? સ્વિચ છે. શું છે? સ્વિચ. આ તમને અહીંયાથી જો અહીંયાથી આ જરો વાયર તમને દેખાય છે, બરાબર છે ને? તા શું છે? સ્વિચ. જેવી તમે અહીંયા સ્વિચ પાડી દેશો ને એટલે લાઇટ ચાલુ થશે, ને બંધ કરશો એટલે લાઇટ ઓફ થઈ જશે. તમે અહીંયા કશે દેખાય છે કે અહીંયા કોઈ પાવર જતો છે, કોઈ વીજળી જતી છે? નથી દેખાતો ને? તમને તો એવું જ છે ને કે ભાઈ આ ખાલી વાયર છે, પણ જ્યારે તમે અહીંયા ભીના ઠેમ પકડી લેવો ને એટલે તમે ચીપકી જાઓ. તો અદ્રશ્ય પાવર નહીં થયો, કે જે દેખાતું નથી પણ છે. સમજ પડી? એને કહેવાય અદ્રશ્ય પાવર. એવી રીતે તમારું લક્ષ્ય છે, સમજ પડી, પણ એ કશે દેખાતો નથી. તમારી બહાદુરી છે પણ એ દેખાતી નથી. તમારું ગોલ છે પણ એ દેખાતું નથી. બરાબર છે? તમારું જુનૂન છે પણ એ દેખાતું નથી. એમ તમારું હાર્ડવર્ક છે પણ એ દેખાતું નથી. બધાને ખાલી શું દેખાય છે? સક્સેસ. પણ હાર્ડવર્ક નથી દેખાતું. સમજ પડી? આ એક જોવા જેવું છે. બરાબર છે? એટલે પહેલો પોઈન્ટ શું આવ્યું કે તમારી અંદર એ બધું જ છે પણ એને દેખાતું કોઈને નથી. એટલે અદ્રશ્ય શક્તિમાં પાવર છે. સમજ પડી? પણ દ્રશ્યમાં નથી. ગાડી બંગલામાં પાવર નથી. સમજ પડી? જો રૂપિયા હોય ને, અરમાની કે રૂપિયા છે, આ દેખાતા છે, પણ આની અંદર કોઈ પાવર છે જ નહીં. પણ એના કરતાં વધારે અદ્રશ્ય શક્તિઓ તમારી આજુબાજુ જ છે, એમાં પાવર છે. ખબર પડી? એટલે આ પોઈન્ટ પહેલો કે તમે દ્રશ્ય શક્તિને છોડીને અદ્રશ્યમાં પહેલે માનો, એ તમારી અંદર જ છે. એમ જે તમારી બહાદુરી, તમારી મહેનત કોઈ દિવસ દેખાય છે? નથી દેખાય. પણ તમે જે પેપર સપ્લિમેન્ટરીમાં માર્ક લાવો તો એમાં મહેનત કેવી દેખાય? સમજ પડી? એટલે એ મેઇન છે. એટલે પહેલો પોઈન્ટ શું આવ્યો? દ્રશ્યમાં પાવર નથી પરંતુ અદ્રશ્ય શક્તિમાં પાવર છે. બરાબર છે? ચલો બીજો પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ લખો. हम वही बन जाते हैं. हम वही बन जाते हैं जो हम बार बार करते हैं. अपने कुछ सवाल ना कहते कि मौत हम वही बन जाते हैं जो हम बार बार करते हैं. बोल मेघना. सर डेमो देता हूँ. आपने उतावल बहुत करना है. એવું ને એકદમ આપણે કઈ ચાલુવાનું ઉદાહરણ, આપણે આપણી લાઈફને લગતું બોલવાનું છે. આ બદલવાનું એવું વિચારવાનું તમને. બોલો કોણ આપી શકે? આ બહુ એકદમ ગંભીર વાક્ય છે. તમે ધ્યાનથી આની પર જુઓ. એમને નહીં લખ્યું અહીંયા. હમ વહી બન જાતે હૈ જો હમ બાર બાર કરતે હૈ. તમારી લાઈફનું ઉદાહરણ તમારે આપવાનું છે. જેમ કે કોઈ પરીક્ષામાં પહેલેથી ઓછી મહેનત કરતું હશે ને તો એ હંમેશા ઓછી મહેનત જ કરશે બધી વસ્તુમાં. પછી બરાબર છે, એવું આવી શકે. હા એવું જ છે. પછી બીજું આપણે લેટ ઉઠવાની આદત હોય તો એ ડેઈલી પછી લેટ જ ઉઠશે. પછી ડેઈલી લેટ જ ઉઠશે. હું તમને એકદમ કહું, એકદમ નેચરલી તમારા ઘરમાં હમણાં 10 પેઢીઓમાંથી એમ જ કહી છે કે આપણે ગરીબ જ છે ને આપણે ગરીબ જ રહેવાનું છે. તમારી વિચારધારણા તા જ અટકી જાય કે ભાઈ આપણે તો ગરીબોમાં જ રહેવાનું છે. એ લોકો શું કહે કે ભાઈ 10 રૂપિયા છે ને 10 રૂપિયામાંથી જ ચલાવવાનું છે. જે પેલીને જેટલી ચાદર છે એટલા જ પોક ફેલાવાનું. કેમ ચાદરની બહાર નહીં પોક ફેલાવી શકાય? એમ 10 રૂપિયા કમાતા હોય તો 11 રૂપિયા નહીં કમાઈને લાવી શકાય? એ વિચારો નહીં. સમજ પડી? એ લોકો શું વિચારે છે ઘરમાં કે ભાઈ આપણે 10 રૂપિયા જ કમાઈએ છીએ અને 10 રૂપિયામાંથી જ આપણે ચલાવવાનું છે. અને ઘરે આવે ત્યારે કચ ચાલતું હોય. પૈસા વધારે કમાવાની અપેક્ષા પણ નથી ને જેટલું ચાલે છે એમાં પણ સંતોષ નથી.
એટલે જેવા છે એવા ને એવા એવા ને એવા જ બનતા જતા ચાલ્યા. સમજ પડી? એટલે શું છે, હમ વહી બન જાતે જો હમ બાર બાર કરતે હૈ. સમજ પડી? તમારા મગજમાં એવું જ ફિટ કરી નાખેલું કે ભાઈ આવું જ છે ને આપણે આવું જ કરવાનું ને આગળ બી આવું જ રહે તમારા ઘરમાં. એક બોક્સ બનાવી હા, એક તમને બોક્સ તમારી ડેઈલી લાઈફમાં જેટલી પણ તમારી પરિસ્થિતિ છે ને એમાં આ વાક્ય આખું સેટ થઈ જાય. ખાલી ખોખામાં પેક કરેલું. સમજ પડી કે તમને આ જ કરવાનું છે ને તમે એની બહાર નીકળી જ નથી શકતા. એવી રીતના ટોર્ચર. એ ગમે તે રીતનું ટોર્ચર હોય. સમજ પડી? એટલે આ વાક્ય પણ એક છે, હમ વહી બન જાતે જો હમ બાર બાર કરતે હૈ. અને આ એક વાક્ય એ પોઝિટિવ રીતે પણ જોવાય કે તમે વારે વારે મહેનત કર્યા કરો, તમે મહેનતી બની જાઓ. એ રીતે પણ જોવાય. એટલે એક વાક્યને બે રીતે જોઈ શકાય, પોઝિટિવ અને નેગેટિવમાં. નેગેટિવમાં આની વધારે છે અસર. ખબર પડી? એટલે આ એક વાક્ય જો તમારે તમારા બોક્સથી બહાર નીકળવાનું છે. ખબર પડી? કમ્ફર્ટ ઝોનમાંથી છે ને અનકમ્ફર્ટ ઝોનમાં આવવાનું છે. તમે જ્યાં સુધી તમારે પેલું સ્વેટર પેલું ને ચાદર પહેરેલી હોય ને ત્યાં સુધી તમે હુઈ જ જવાના જ. પણ એમ ચાદર એમ ફેંકી દેવાની, પોતાની ગરમી એમ એવી ગરમી અંદર લાવો કે તમે ઠંડી લાગે જ નહીં. ચલો ત્રીજો. હજુ તો આ ટોપ 5 પછીના નીચે છે ને બીજા 4 એ તો બહુ જબરદસ્ત છે. આ જો આદતે, જ્ઞાન, યોગ્યતા. भाई जाओ समझो, आदत है, ज्ञान, योग्यता और इच्छा का मिश्रण होती है. बस आप बहुत जबरदस्त वाक्य है. आदतें, ज्ञान, योग्यता और इच्छा का मिश्रण होती है. वाक्य ने समझो. आदतें, ज्ञान और योग्यता और इच्छा का मिश्रण होती है. चलो आनो मीनिंग कौन समझावे? आ वाक्य बहुत मोटू है. आदत, ज्ञान, योग्यता और इच्छा का मिश्रण होती है. बोलो आ कौन समझावे? बोलो भाई. જેમ કે કોઈની કોઈ વસ્તુ બનવાની ઈચ્છા હોય અત્યારથી એ ડિસાઈડ કરી લે કે મારે આ બનવું છે, તો એનું પછી એ જ્ઞાન એ જ વસ્તુને પર ફોકસ રહેશે. એટલે એક પ્રકારથી એને એનું જ જ્ઞાન મળશે, પછી એનું જ્ઞાન મળવાથી એને યોગ્યતા પણ આવી જશે અને એ જ વસ્તુને એને આદત પડી જશે. ને ઈચ્છા? તો એક તો કીધું પહેલા તો એની ઈચ્છા જ ક્રિએટ થાય ને, હંમેશા પહેલા બધાને ઈચ્છા જ આવે, પછી જ એનાથી આગળ વધે. ને આ મિશ્રણનો ટોપિક બધી વસ્તુ એક સાથે જ થાય ને. પણ હજુ જે પકડમાં આવો જોઈએ એ શબ્દ નથી આવ્યો. ઈચ્છા કઈ રીતે સમજાય છે ખબર? કે ઈચ્છા પહેલે કંઈક બનવાની થાય અને પછી તને એનું જ્ઞાન મળે, પછી એની આદત મને, પછી તું એને યોગ્ય થઈ જાય. પણ મેં એ ઈચ્છાની વાત નથી કરતો. ચાલો હવે કઈ ઈચ્છા કહો, બોલો. કઈ બનવાની ઈચ્છા નથી કહેતો. તો કઈ ઈચ્છા? કઈ ઈચ્છાનું મિશ્રણ? એ ઈચ્છાની અહીંયા વ્યાજ છે જ નહીં કે જે તમે જોઈએ છે તમને. કેવું કઈ ઈચ્છા છે? जो आदत, ज्ञान, योग्यता और इच्छा का मिश्रण होती है. बराबर है? તમને કંઈક વસ્તુની આદત છે અને એનું તમને જ્ઞાન છે. બરાબર છે? તમને જ્ઞાન મળેલું, એ જ્ઞાનના આધારે તમને એની આદત પડી, એ જ્ઞાન લેવાની. સમજ પડી? અને એને તમે યોગ્ય પાત્ર પણ બની ગયા છો હજુ. પણ હવે એટલું સુધી બરાબર સમજાયું. પણ આ ઈચ્છાનો એ કેવી ઈચ્છા છે ખબર? તમે એક વસ્તુ નક્કી તો કરી નાખી કે ભાઈ મને આનું જ્ઞાન છે, હું આને યોગ્ય પણ થઈ ગયો છું. બરાબર છે? અને મને આની આદત પણ થઈ ગઈ છે. બરાબર? પણ આ ઈચ્છા એટલે શું? અહીંયા ઈચ્છા કેવો ભાવ પ્રગટ કરે કે કોઈ પણ વસ્તુને તમે પામવા માટે ઈચ્છો ને અને એ વસ્તુ યુનિવર્સમાં ગમે ત્યાં પડેલી હોય ને એ તમારી પાસે ખેંચાઈને આવી જાય ને, એવી ઈચ્છાની જળ જેટલી મજબૂત હશે ને ગમે ત્યાં વસ્તુ આવી જાય. જેવી રીતે કેક ખાવાની ઈચ્છા થાય, નાના છોકરાને કંઈ ખાવાની ઈચ્છા થાય તો કેવું એ કરે છે, ઈચ્છા કરે છે ને તો ગમે ત્યારે આપણે લઈને એને આપી જ દઈએ છે. સમજ પડી? એ ઈચ્છા એની વાત છે અહીંયા. ખબર પડી? તમારી ઈચ્છા એટલી મજબૂત બનાવી દઉં કે એ વસ્તુ તમારી પાસે આવી જ જાય. ઈચ્છા એટલી મજબૂત બનાવો. અને એની પર જ હજુ એક પોઈન્ટ આવશે પાછો. ચલો આ લખ્યું ને, નોટિસ કર્યું ને એમાં નોટ્સ. ચલો હવે ચોથો પોઈન્ટ. આ ચોથો પોઈન્ટ તો બહુ જબરદસ્ત છે. આની પર તો એક આખો દિવસ નીકળે એવો પોઈન્ટ છે આ ચોથો. વગર કારણથી એક પટ્ટું નથી હલતું. વગર કારણથી એક પટ્ટું નથી હલતું.
આ મને સમજાવી દઉં ચાલો. અને આની જ અંદર મેં તમારી પાસે કર્મનો એક સિદ્ધાંત પણ શીખા. કર્મ પણ તમારે મને શીખવાડવાનો. આની અંદર કર્મનો સિદ્ધાંત છુપાયેલો છે. કર્મા, ધ લો ઓફ કર્મા. બોલો ચાલો. વગર કારણથી એક પટ્ટું પણ નથી હલતું. હવે આ તો તમારી પાસે બહુ વિષય છે આની પાસે કહેવા માટે. બોલો ચાલો, આમાં કઈ બોલો. જ્યાં સુધી આપણે પોતે જ નક્કી નહીં કરીએ કે આપણને કઈ એવું કરવું છે ત્યાં સુધી એમ કહેવાય થવાનું જ નથી. એમ આપણે પોતે ઈચ્છા વ્યક્ત કરવી પડે. ના, તો ઈચ્છા નથી આવી આમાં, નથી કોઈ એમાં વ્યક્ત આવ્યું, કઈ નથી આવ્યું. શબ્દ શું આવ્યો? કારણ આવ્યો. કારણ પર કરો ફોકસ. કઈ પણ વસ્તુ થવાની પાછળ કંઈક ને હા, કંઈક બસ આ. કારણ હોય. જેમ કે હું અહીંયા આવેલો છું, હા. કંઈક કારણ છે કે કારણ છે. હવે ટૂંકમાં એમ કેવું, ઘર જ પણ નહીં, ઘર જ આખું અલગ કહેવાય. તમારો જન્મ થયો, કોઈને તમારી ઘર જ હતી કે તમને જન્મ કર્યો? ઘર જ નહીં આવે. એવું નહીં. વગર કારણથી એક પટ્ટું નથી હલતું. આનો મતલબ શું થાય? કે તમારી હમણાં હાલમાં જે પણ સિચ્યુએશન ઘરે છે, તમારી લાઈફમાં છે ને, એની પાછળનું એક કારણ છે. તમને આજે કોઈ પણ વ્યક્તિ મળેલા છે ને, એની પાછળનું એક કારણ છે. સમજ પડી? તમે હમણાં કોઈ પણ રોગથી પીડાઓ છો ને, એની પાછળનું એક કારણ છે. તમે ગરીબ છો તો એક કારણ છે. સમજ પડી? તમે હમણાં ભણવા આવ્યા ને, તો એનું પણ એક કારણ છે. તમે તાવ આવે છે તો એક કારણ છે. તમે જમો છો તો એક કારણ છે. ભૂખ લાગે તો જમ્યા ને. સમજ પડી? એટલે દરેક કાર્યનું એક કારણ છે. સમજ પડી? તમે ગાડી પર છો, ગાડીમાં છો, એનું પણ એક કારણ છે. કારણ કે કશે જવાનું છે. એટલે ગાડીમાં કેટલે છે? કારણ કે કશે જવાનું છે. એટલે તમે હાલમાં હમણાં કંઈ પણ કરો છો ને, તમારા ઘરમાં કંઈ બી દુઃખ હોય ને, હમણાં ગમે તે રીતે તમારા ઘરમાં હમણાં કોઈ પણ દુઃખ હોય ને, તો એની પાછળનું એક કારણ છે જ. બાકી કારણ વગર કંઈ પટ્ટું પણ હલતું નથી. આપણે નહીં કે જમીન પર પાંદરું પડેલું હોય ત્યારે જ હલે કે જ્યારે પવન આવ્યો છે. પવન વગરે પટ્ટું પણ હલતું નથી. સમજ પડી? એટલે કારણ વગરે પટ્ટું પણ નથી હલતું. હવે આની અંદર મેં કર્મનો સિદ્ધાંત એડ કરું છું. હવે કર્મનો આ તો મેં તમને શીખવાડ્યું કે કારણવાળો ટોપિક, કે તમારી અંદર જે કંઈ હમણાં પરિસ્થિતિ ચાલતી છે ઘરમાં, એની પાછળનું એક શું છે? રીઝન છે. એટલે ચાલે છે. બરાબર? હવે આની અંદર આપણે એડ કરીએ કયો ટોપિક? કર્મનો ટોપિક. હવે આના વિશે કેવું કોઈ પહેલા, પછી હું કેવું આનું ઓરિજિનલ તમારો ને મારો મળવાનો meaning કર્મનો કર્મ. સિદ્ધાંત છે. પછી કંઈક ને કંઈક લેવાનું હોય. હા, કંઈક ને કંઈક લેણું હોય તો મળી શકીએ. તો જ મળે માણસ. હા, એ છે. કંઈ આગળ પાછળનું કંઈ બાકી હોય તો કદાચ પૂરું કરવા માટે એને કર્મ કહી શકાય. પછી બીજું કોને કર્મ કહી શકાય? બોલો મેઘના. કર્મ બોલો. કર્મની વ્યાખ્યા બોલો. કર્મ એટલે કે જે તમે કાર્ય કરો છો એના પૂરા જન્મથી લઈને મરણ સુધીનું કાર્ય એટલે પણ કર્મ કહેવાય. હા. પછી બોલો. નથી આવડતું. માઇન્ડ બ્લેન્ક ટોટલી. એમાં શીખવા જેવું એટલે ભૂલાઈ ગયું. કર્મ એટલે શું ખબર? કોઈની મદદ બી કરીએ તો એવી ને એવી કર્મ છે. માની લે કે તું છે, બરાબર? હું તને આમ ચપ્પુ છે. શું છે ચપ્પુ? મારતો નહીં, ખાલી આ ચપ્પુ છે, બરાબર? હું તને એમ માર્યું, બરાબર? મેં એને ચપ્પુ એમ મારું છું. આ હા. એને માર્યું અને એને વાગ્યું અને એ મરી ગયો, તો મને પાપ લાગશે? અથવા બીજી સિચ્યુએશન આપું છું, એમ માર્યું અને મારો નિશાનો ચૂકી ગયો અને ચપ્પુ પાછળ ચાલ્યો ગયો, એને વાગ્યું, તો મને પાપ લાગશે? બોલો. એને વાગે તો પાપ લાગ્યો. એને વાગે તો પાપ લાગે. તમે એવું બોલ્યા ને, પણ ના, ખોટું છે. મેં જ્યારથી વિચારી દીધું, મેં જ્યારથી એ પલમાં મેં વિચારી લીધું કે ભાઈ મને આને મારવો જ છે, ત્યારથી મેં મારું પાપ ચાલુ કરી નાખ્યું. એટલે કર્મ તમારા બહાર નથી, કર્મ તમારી અંદર છે, તમારા વિચારોમાં છે. તમે જેવું વિચાર્યું ને કે આજે મને એક જણનું સારું કરવું છે, તમને પુણ્ય મળી ગયું. હજુ ઇન્દ્રિયોથી, આ બધી ઇન્દ્રિયો છે તમારી, હાથ પર ઇન્દ્રિયો છે. સમજ પડી? આ ઇન્દ્રિયોથી કર્મ કરો, પણ એ પહેલા તમારા મનમાં કર્મ થઈ ગયા છે. તમે કોઈ છોકરા છોકરી વિશે ખરાબ વિચારો ને મનમાં, એક કર્મ છે તમારું. આ ખરેખર વાત છે, સાચી વાત છે. આ એ કર્મ છે. કર્મ તમે બહાર ક્યારે કરો છો? કે જ્યારે તમારા વિચારમાં આવે તો કરો છો ને. હા. એટલે કર્મ પહેલા વિચારથી થયું. બહાર એમને થોડી, તમે થોડી કોઈ કૂતરાને લાત મારી દેવો. તમારી પાસે ભાગતો હોય તો જ એને લાત મારવો ને. એટલે વિચારમાં આવ્યું ને. કર્મ ક્યાંથી થાય છે? ક્યાંથી થાય છે કર્મ? મનમાં, વિચારથી થાય છે. સમજ પડી? તમે કોઈનું ખોટું, હવે જો હમણાં લાઈવ એક્ઝામ્પલ બતાવો. લાઈવ એક્ઝામ્પલ હમણાં 5 છોકરા મારી પાસે આવ્યા, મારું પોતાનું જ કહી દઉં. ચાલો, 5 છોકરા મારી પાસે આવ્યા, મેં એવું વિચારા કે પેલો ક્યારે ફસાય મારી વાતમાં, પેલો મારી વાતમાં ક્યારે ફસાય. મારું મન કેવું ખોટું છે. હા. એટલે આ મારું કેવું, હજુ ફસાયું નહીં, પણ મેં એવું પહેલેથી નક્કી કરીને બેઠો કે પેલો મારી વાતમાં ક્યારે ફસાય. લોભ્યું પણ.
હા લાલચ વાળું મન કે ક્યારે ફસાય તો એ મારું ખોટું કરમ. અને મેં એવું વિચાર્યું કે ભાઈ આવે કે નહીં આવે કંઈ નહીં, આપણે ઓછી ફીમાં સારું જ બનાવવાનું છે, હજુ ભણાવ્યું જ નથી, આવે કે નહીં આવે 2 નંબરની વાત, એને ગમે કે નહીં ગમે એ પણ 2 નંબરની વાત, એ બહાર શું કહે છે એ પણ 2 નંબરની વાત. પણ મેં એવું વિચાર્યું છે મારા મનમાં કે મારે ઓછી ફીમાં સારું જ ભણાવવાનું છે, તો એ મારું સારું કરમ છે. પછી બહાર ગમે એટલું થતું હોય એમ. સમજ પડી? એટલે કરમ કા થાય છે? મનમાં થાય છે. તમે ઘરે ઘરે ભગવાનનું નામ લેવો કે કોઈનું બી નામ લેવો ને તો એ બી તમારું સારું કરમ જ કહેવાય. ખાલી આપણે હાથ પગ ચલાવીને ઇન્દ્રિયો ચલાવીને આપણે બહાર મંદિરોમાં જવાનું છે એટલું જ છે ખાલી. એટલે આ વગર કારણથી એક પત્તું પણ નથી હલતું, આનો મતલબ આ છે. એક કારણ છે ને તો જ હલે. ચલો બીજું, ચોથો પોઈન્ટ પતી ગયો. હવે 5મો પોઈન્ટ. બસ 5મો પોઈન્ટ છે ને એ તો જબરદસ્ત, આ 4 પોઈન્ટ કરતા જબરદસ્ત છે. આ તમે એકદમ ઉતારી જ દેજો મગજમાં. જો આ 4 પોઈન્ટ તમે એચીવ નહીં કરી શક્યા અને બાકીના નહીં એચીવ કર્યા, પણ જો આ એચીવ કરી નાખો ને તમારી લાઈફ અત્યારે જ બદલાઈ જાય. અત્યારે આની પર બધું ફોકસ આ 5મા પોઈન્ટ પર કરો. અને હું તમને પૂછા છેલ્લે 9 ટોપિક પઠ્ઠે પછી કે તમે આમાંથી કયો પોઈન્ટ પસંદ કરવા માંગો છો. ચાલો જો, અને હું તમને કહેવા કે આ નોલેજ લીધા પછી સ્ટુડન્ટના કેટલા પ્રકાર આવે આવા સેમિનારો કે આવું એમ સાંભળવાથી, સ્ટુડન્ટના કેવા પ્રકાર આવે કે એ લોકો રિએક્શન શું આપે એ પણ હું તમને સમજાવવા. પ્રબળ વિચાર કરવાથી, શું લખ્યું? પ્રબળ વિચાર કરવાથી, આ બધું તમારે બીજાને ભણાવવાનું હે. પ્રબળ વિચાર કરવાથી એ પરમાણુ, જો શું લખ્યું? પ્રબળ વિચાર કરવાથી એ પરમાણુ બીજી વસ્તુના પરમાણુ સાથે બીજી વસ્તુના પરમાણુ સાથે મળીને તમારું કામ સફળ બનાવે છે. આ સફળ બનાવે છે ને એટલે જ તમારે અહીંયા ધ્યાન કેન્દ્રિત કરી દેવાનું કે સફળ બનાવે છે, કારણ કે સફળ બધાને જ થવું છે. જો પ્રબળ વિચાર કરવાથી એ પરમાણુ બીજી વસ્તુના પરમાણુ સાથે મળીને તમારું કામ સફળ બનાવે છે. આ જ વાક્ય છે ને લવમાં બી કામ લાગે, એટલું યાદ રાખજો. ખરેખર કેવું છું, મેઇન ટોપિક જ પકડું છું, એમાં પણ એ કામ લાગશે. હવે આનું સમજો. જો હું અહીંયા છું, બરાબર, મારા બોડીમાંથી, મારા સોલમાંથી એવા પરમાણુ નીકળે છે. બ્રહ્માંડમાં પણ બહુ બધા પરમાણુ એવા છે, વાઇબ્રેશન, બરાબર છે. એવા પરમાણુ નીકળે છે કે મને છે ને એક ઉદાહરણ દ્વારા સમજાવી લઉં કે એક કૂતરો છે. કોણ છે? એક કૂતરાને બિલાડી ખાવી છે, પણ એ બિલાડી મરેલી હોવી જોઈએ, મરી ગયેલી એમ ડેટ, એવી એને બિલાડી ખાવી છે, બરાબર છે. એ કૂતરો એના મનમાંથી એને એવી ઈચ્છા થઈ કે મને મરેલી બિલાડી ખાવી છે, એટલે એના શરીરમાંથી એવા વાઇબ્સ, એવા પરમાણુ નીકળ્યા બ્રહ્માંડમાં કે ભાઈ આ કૂતરાને બિલાડી ખાવી છે, પણ કેવી? મરી ગયેલી બિલાડી ખાવી છે. એવા એના પરમાણુ નીકળી ગયા, બરાબર છે. જેવા એના પરમાણુ બ્રહ્માંડમાં નીકળ્યા ને એટલે કોઈક જગ્યાએ છે ને મરેલી બિલાડી હશે, એના પણ વાઇબ્સ એમ નીકળ્યા, પરમાણુ નીકળ્યા ને એના પરમાણુ સાથે અટેચ થઈ ગયા, અને બંનેના વાઇબ્સ, બંને પરમાણુ એકબીજા સાથે અટેચ થઈ ગયા, બરાબર છે. એટલે કુદરત શું કરશે? કંઈ એવી કરશે, એવી એમ રચશે ને કે બંને ભેગા થઈ જાય ને પેલો કૂતરો બિલાડીને ખાઈ જાય. ક્યારે? કે એનો પ્રબળ વિચાર હતો કૂતરાનો કે ભાઈ મારે બિલાડી ખાવી જ છે, એ એના શરીરમાંથી પરમાણુ એવા ખાઈ રહ્યા. જેવી રીતે તમે છે ને કોઈક દિવસ બીજાના ઘરે સુવા જાઓ ને, તમને ઊંઘ નહીં આવશે, કારણ કે તમે શું વિચારશો કે ના ભાઈ મારા ઘરની પથારી પર જે ઊંઘ આવે ને અહીંયા નહીં આવે. કેમ? કારણ કે તમારા પરમાણુ એ છે ને પથારી સાથે જોડાયેલા ને, પથારીના પરમાણુ તમારી સાથે જોડાયેલા છે. તમારા કપડાં કોઈ બીજા નહીં પહેરી શકે એટલું યાદ રાખજો. એમાં પણ વિઘ્ન આવે છે અમુક વાર. તમારી સ્મૃતિ એ કપડાં સાથે જોડાયેલી હોય ને કપડાની સ્મૃતિ તમારી સાથે જોડાયેલી હોય. સમજ પડી? એટલે આ પરમાણુનો ખેલ છે. અને આમાં જ મેં વસ્તુ એક છે ને ટોપનું બતાવું છું. ટોપ જે મેડિટેશન આવે ને, સ્પિરિચ્યુઅલ વર્ડ, એ પણ આનાથી જ ચાલે છે. આનાથી જ કાળો જાદુ થાય છે. તમારા કોઈ વાળ કાપી દે ને, તમારી વાળનું પરમાણુ તમારી સાથે અટેચ છે. સમજ પડી? અને એ વાળથી તમારી પર કંઈ પણ કરી શકે છે. વાળ, નખ, આ બધું જે ચાલતું હોય ને એ પરમાણુ છે તમારા. એને સમજે વાઇફ છે. અમુક વાર નહીં પેલું નહીં થયેલું કે કૃષ્ણ ભગવાનને જ્યારે રાધા માતાને જ્યારે છે ને એ પેલી ગરમ ગરમ ખીર પી લે છે ને તો એના ગળામાં કાકડા પડી જાય છે. તો એ જ પછી છે ને એને અહીંયા અને એમના કૃષ્ણ ભગવાનના પોખમાં પણ એ જ છાલા પડે છે
કેમ ખબર? કારણ કે એમના હૃદયમાં છે ને કૃષ્ણ ભગવાનના ચરણ છે, એટલે રાજા માટે પરમાણુ એના સમજ પડી? એ પરમાણુમાં બહુ તાકાત છે. અને અમાર છે ને તમને નહીં કહી, આપણે નહીં કે ભાઈ પેલો તા રડે છે ને મને પણ અહીંયા રડવું આવે છે, એવું થાય કે છોકરીઓ નહીં કહી કે તા પેલો રડે છે ને તો મને અહીંયા રડવું આવે છે. એ તમારા વાઇબ્સ પરમાણુ કે જે એકબીજા સાથે અટેચ થઈ ગયા છે, સમજ પડી? એને પરમાણુ કહેવાય, જે દેખાતા નથી એવા તમારા પરમાણુ આવે. અને આમાં જ એક વસ્તુ સમજાવું છું કે ટોપ. આ ટોપ એટલે શું? કે બધા ટોપ નહીં કરે એમ. ટપ કોને કહેવાય ખબર? કે તમે જ્યારે તપ કરવા બેહો ને આંખ બંધ કરો ને આંખ બંધ કરી તમારા પરમાણુ એમ બહાર નીકળે ને બ્રહ્માંડમાં જાય ને બ્રહ્માંડ તમારું આખું અહીંયા દેખાય ને એ બ્રહ્માંડમાં તમને શિવ તપસ્યા કરતો દેખાય ને, શિવ મહાદેવ તમને તપસ્યા કરતા દેખાય ને તો એ જ તમારું તપ કહેવાય. સમજ પડી? તમારા તપની અંદર બ્રહ્માંડ દેખાય ને બ્રહ્માંડમાં શિવ ભગવાન તમને તપસ્યા કરતા દેખાય, એ તપ તમારું તપ કહેવાય. બરાબર છે? કારણ કે શિવ ભગવાન તો 12 માસ તપસ્યા જ કરતા છે એટલા માટે. એટલે આ તપ તમારું બહુ યોગ્ય કહેવાય એમ. સમજ પડી? ને છઠ્ઠો પોઈન્ટ, અને જો મેં આમાં મારા વિચારમાં એવું રાખું ને કે ભાઈ મારે બેસ્ટ કરવું જ છે, એમ ભણાવવું જ છે ને એવું બેસ્ટ ભણાવવું જ છે, તો મારા એમ નીકળે ને પરમાણુ નીકળે ને ધીમે ધીમે બ્રહ્માંડમાં બધા છોકરાઓ પાસે ફેલાતા જશે. ઘણા વાઇસ આ યુટ્યુબ વાઇસ છે એવી રીતે ભાઈ, ખબર પડી? માધ્યમો આ બધા એ પરમાણુ હોય બધા. છઠ્ઠું, માંસપેશીઓની યોગ્યતા હોય છે. આ પણ બહુ જબરદસ્ત છે. છઠ્ઠો પોઈન્ટ શું છે? આ સમજવા જેવું છે આ બધું, ખબર છે તમને? માંસપેશીઓની યોગ્યતા હોય છે. આનો મતલબ કોણ કહેશે? હવે મને એ કહો, આનો પોઈન્ટ તમે સમજી ગયા, આનો પોઈન્ટ કોણ કહેશે? માંસપેશીઓની યોગ્યતા હોય છે. માંસપેશીઓ શું પહેલા એ તો સમજો, બોલ. હવે આ કેલ્સી છે અહીંયા, બરાબર? તો જ્યાં સુધી હું વિચારાતી ને મગજથી કે આને ઉચકીને અહીંયા મૂકવું છે, ત્યાં સુધી માંસપેશી એમ ના, એ ટોપિક નથી. એ તો તું આના બેઝ પર તું આ બોલ્યો છે, એ નથી. મેં એક પણ પોઈન્ટ એકબીજાના બેઝ પર નથી કીધા, મેં બધા પોઈન્ટ અલગ અલગ કીધા તમને. તો તમે બી ઉદાહરણ આના બેઝ પર આ નહીં આપો. માંસપેશીઓનો મિનિંગ આખો અલગ થાય છે. પહેલા મિનિંગથી સમજો. માંસપેશીઓ એટલે શું થાય? આ બધા માંસપેશીઓ થાય ને, સ્નાયુઓ. કોઈ બી યોગ્યતા છે, જેમ કે હાથ છે, કોઈ વસ્તુ ઉઠાવવા માટે, પગ છે, દોરવા માટે. એવી રીતે તમે કહો છો ને, માંસપેશીઓ તમે જેટલું ડમ્બેલ ઉઠાવ્યા કરવા ને, જેટલું ડમ્બેલ ઉઠાવો એટલું આ વધ્યા જ કરે, આ વધ્યા જ કરે. ગમે એટલું એ પેલું ઉઠાવો, ગમે તે ઉઠાવો, પણ આ વધવાનું જ છે ને આ બધું. એટલે તમે એક વસ્તુ કર્યા જ કરો તો વધે છે ને. એવી રીતે મહેનત કર્યા કરો તો એ વધ્યા જ કરે. સમજ પડી? તમે વાંચ્યા જ કરો ને, એવી રીતે તમારું અંદરની ડેવલપ થયા કરે સ્કિલ. એ બધું જુઓ, ખબર પડી? એક વિચાર કરી લો કે નરેન્દ્ર મોદી છે ને, હવે એનું કેવું છું નરેન્દ્ર મોદી, સમજો, ધ્યાનથી સમજો. એક વસ્તુ કેવું છું, છેલ્લા 5 વર્ષોમાં છે ને, એમ 5 થી 10 વર્ષમાં બીજેપીનું કોઈને નામ નહીં ખબર હતી કે ભારતીય જનતા પાર્ટી આવી છે. સમજ પડી? એમ કશે એમ સીટ પણ એમ બાકી રહે એવું કોઈ આવતી જ નહીં હતી સીટ, બીજેપીની સીટ કશે. અને કોઈને નામ ખબર જ નહીં હતી કે ભાઈ બીજેપી આવું છે, એમાં આવું છે. પૈસા પણ નહીં હતા, ફંડ પણ નહીં હતું કઈ. સમજ પડી? પણ આજે ખાલી એક માણસ આવીને 5 વર્ષમાં આખું બદલી ગયું. સમજ પડી? આખું બદલી ગયું, આખી ભારત બદલી કાઢી. વિચાર કરો, એક જ માણસે. કોઈ દિવસ જોયું છે કે એમ ખાંસી ખાઈ કે મેં આડો તેડો ચાલે એવું કઈ જોયું છે? એટલે એમ કેવી રીતે રહી ને, એમ ખાલી એમ ટેબલ ખાલી અહીંયા કરે ને, એમાં તો 10 માણસ આવી જાય એની પાસે. સમજ? કેમ? હું વિચાર કે મોદીજીને કષ્ટ પડ્યું એવું વિચારે. સમજ પડી? કેમ? એની ફિલ્ડમાં માસ્ટર બની ગયા. ફિલ્ડ, તમે તમારી ફિલ્ડ નક્કી કરી દો. એમ ટૂંકમાં ઉદાહરણ આપ્યું એક કે ફિલ્ડ નક્કી કરો ને ફિલ્ડમાં જ માસ્ટર બની જાઓ. કરતા જ જાઓ. જે ફિલ્ડ તમને મળી ગઈ છે ને એ કરતા જ જાઓ. પાછળ જોવા જ નહીં. સક્સેસ આવે કે ફેલિયર આવે, કરતા જ જાઓ. બરાબર છે? અને સાતમું 9 પોઈન્ટ છે. 7મો પોઈન્ટ આવ્યો. આત્મજાગૃતતાને વિકાસ કરો. આત્મજાગૃતતાને શું કરવાનું છે? વિકાસ કરવાનો છે. બોલો, આનો મતલબ શું થાય?
છે એની? અંદરની જે છુપાયેલી શક્તિ છે એને ઓળખવી દે ને એવું કહેવાય. એ તો આ રહી દ્રશ્ય અદ્રશ્યનું પતી ગયું, આ પરમાણુનું પણ પતી ગયું. આ તો આત્મજાગૃતતા તો એ જ ને, આત્મજાગૃતતા આપણે આત્મજાગૃતતા એટલે શું થાય ખબર? તમે જ્યારે સૂટેલા હો ને ત્યારે તમારી સામે કોઈ 5 મિનિટ પણ એમ જોતું હોય ને, તમે સૂટેલા છો અને હું તમારી સામે જો ત્યારે તમારી આંખ ખુલી જવી છે, કોઈ મને જોઈ છે. આવું કોઈ થાય જ છે, આવું બધા છે. આ તમે ઉઠેલા છો ને, હું તમે સામે જોઉં, તમને એવું લાગે છે અંદર કે કોઈ મને જોઈ છે, અને તમને એવું લાગે છે ને એ તમે નથી, એ તમારી ચેતના આત્મા છે. જે તમે સૂટેલા છે ને એ તો શરીર છે, ખાવાવાળું શરીર, સુવાળું શરીર. જે ઉપર આવી જાય ને એ તમારી ચેતના છે, એ તમને જોઈ છે. અમુક વાર કેવું થાય, તમે ઉઠેલા હો ને, તમે તમારા શરીરમાંથી બહાર નીકળી તમને પોતાને જ જોતા હો, એવું પણ થાય. ને તમને એવું લાગે કે હું અહીંયા જ સૂટેલો, પણ હું બધું ફરીને પાછો અંદર આવી ગયો. એ તમારું સૂક્ષ્મ શરીર છે જે ફરતું છે. હા, સમજ પડી? હા, એ સૂક્ષ્મ શરીર કહેવાય. સમજ પડી? તમે તો સૂતેલા જ છો, પણ તમારી ચેતના આત્મા એટલી જાગૃત છે ને કે એ જેવું એમ પકડે છે ને એટલે તરત એમ પેલું ઉઠી જાય છે. એટલે આત્મામાં બહુ પાવર છે. સમજ પડી? પણ જે મેલું છે ને એ મન છે. મન છે ને, મન પોતાના મેલાશથી આત્માને ઢાંકી દે છે. બાકી તમારા આત્મામાં બહુ પાવર છે. સમજ પડી? ચાલો, અને 8મો પોઈન્ટ, એટલે એને આપણે જાગૃત કરવાની છે. સમજ પડી? કઈ રીતે જાગૃત કરવાની? કઈ છે નહીં આમાં, કસરત કરવાની છે અને બસ શુદ્ધ આહાર લેવાનો, એટલું જ છે. અને શુદ્ધ વિચાર, ધ્યાન કરવાનું, મેડિટેશન હોય, બસ. 8મો, કૌશલ્ય હોય તેમાં, કૌશલ્ય હોય તેમાં આગળ વધવા લલક હોવું. શું હોવું? લલક. લલક એટલે શું ખબર? તટપર. તટપર. કૌશલ્ય હોય તેમાં આગળ વધવા તટપર રહેવું. આનો મતલબ શું થાય ખબર? તમને ખબર પડી ગઈ કે તમારી અંદર આ જ કૌશલ્ય છે અને આ જ સ્કિલ છે જેમાં તમે આગળ વધી ગયા. આ બધું તમારા માટે જ છે. કૌશલ્ય તમને ખબર જ છે કે ભાઈ તમારી અંદર આ જ સ્કિલ છે. ચલો, મારું ઉદાહરણ માને કે મારું ઉદાહરણ, ભણાવવાની સ્કિલ મારી અંદર આવી છે, બરાબર, અને હું ભણાવું છું. તો કૌશલ્ય મને ખબર પડી ગઈ કે મારી અંદર આ સ્કિલ છે, તો મારે એમાં આગળ વધવા માટે શું રહેવું પડે? તત્પર. હું હમણાં જે બેઝિકથી ભણાવું છું ને એ બેઝથી આજ પછી 5 વર્ષમાં નથી ચાલવાનું. સમજ પડી? એટલે મને મારી સ્કિલમાં કંઈ ને કંઈ વધારો કરવો જ પડે. એટલે તમને તમારું કૌશલ્ય ખબર પડી ગઈ ને, તમને તો અટકી નથી જવાનું. તમારે એની અંદર નોલેજ તમારું એડ કરતા રહેવાનું છે, એડ કરતા રહેવાનું છે. ખબર પડી? તમને એટલું ખબર કે બ્રહ્માંડમાં આટલા તારા છે, આટલું છે, પણ બ્રહ્માંડની ઉપર પણ કઈ છે એ તમારે વિચારવું પડે. સમજ પડી? એટલે કૌશલ્ય હોય તેમાં આગળ વધવું છે. જેવી રીતે હું હમણાં દાખલો કરાવ, તમે કેવું આવી રીતે કરાવો છો તમને દાખલો? હવે મને 2 વર્ષ પછી પાછો આ જ કોન્સેપ્ટ પર મારે નહીં ભણાવે. સમજ પડી? અડધા જ કે 10 વર્ષ જૂના જ કોન્સેપ્ટ ભણાવ્યા કરે. મારે અંદર ને અંદર નવું ને નવું કંઈ તમારા માટે લાવવું પડે કે મેં તમે બીજા શબ્દમાં કઈ રીતે કહો, તરત જ સમજ પડી જાય તમને. સમજ પડી? એટલે આ કૌશલ્યમાં આગળ વધવા માટે શું રહેવું જોઈએ? તટપર રહેવું જોઈએ. બરાબર? ચાલો, હવે 9મું, લાસ્ટ જે છે ને એ આ બધાનો બાપ છે. 9મો પોઈન્ટ. અને જો 9મું તમે ફોલો કરી નાખ્યું ને તો ભાઈ તમારું પતી ગયું, એમ સમજી લો. પોતાની કમીઓ બીજાને પૂછો. પોતાની કમીઓ કોને પૂછો? બીજાને પૂછો. આપણે વર્ષો પહેલા ને હમણાં પણ આપણે એવી જ કહાવત સાંભળીએ છીએ કે પોતાની તરફ તારીફ પોતે નહીં કરવાની, બીજાના મોઢેથી પોતાની તારીફ કરવાની. પણ આ છે ને આખું એને ખોટું પાડી દે છે. કઈ રીતે? કે પોતાની કમીઓ બીજાને પૂછો. આનો મતલબ શું થાય? માની લઉં કે હું છું, હું બહુ મોટો ભણાવ્યા કરું. હું મારું જ ઉદાહરણ લઉં છું. ભણાવ્યા કરું અને બહુ ઉપર પહોંચી જાઉં અને મને એટીટ્યુડ આવી ગયો, મને ઈગો આવી ગયો. બરાબર છે? આપણે ઉદાહરણ લઈ લઈએ. પણ જ્યાં સુધી મને કોઈ અરીસો બતાવવાવાળો નહીં આવે ને ત્યાં સુધી મને ખબર જ નહીં પડે કે મેં એના અંદરથી કંઈ છું જ નહીં, હું તો ખોખલો જ છું. આ લાઈવ છે. હા, સમજ પડી? આવું તમારું પણ છે જ. તમને એવું લાગે કે હું બહુ છું, પણ તમારે ખબર કે તમે અંદરથી કંઈ છું જ નહીં, ખોખલો છું. એટલે તમારે કોઈ અરીસો બતાવવાવાળો કોઈ બહારનો માણસ હોવો જ જોઈએ કે જો તું કંઈ નથી, તું આટલો જ છે. સમજ પડી? એટલે બહુ હવામાં નહીં ઉડે એમ, હજુ બહુ બહાર છે. એટલે પોતાની કમીઓ બીજાને પૂછવું એટલે શું? કે કોઈ અરીસો એવો સામે હોધો કે કોઈ તેને પૂછો તમે કે ભાઈ મારી અંદર કંઈ સુધારવા જેવું છે, એવું કોઈને કમીઓ પૂછો પોતાને કે ભાઈ મારી કમી શું છે, મને કહે તો હું જરાક પાછું સુધારો. એ નાના બનો, નાના બનીને પૂછો. જે રીતે અમને ઉદાહરણ લઈએ, એકદમ નાનું ઉદાહરણ લઈ લો ને, એકદમ નાનું. કઈ રીતે ખબર? કે તમે સવારે ઉઠ્યા,
તમે સવારે ઉઠ્યા અને તમે એક માણસને મળ્યા, કોઈ પણ તમારો ફ્રેન્ડ છે એને તમે મળ્યા, બરાબર? તમે એની સામે ગયા ને અને એ તમારી સામે આવ્યો, બરાબર છે? એ તમે જોયું, તમે એને જોવો છો. એને જેવું જોયું ને એટલે એને હું નોટિસ કર્યું ખબર, કે તમારા મોંમાંથી વાસ આવે છે. શું આવે છે? વાસ આવે છે. તમને નથી ખબર, પણ એને ખબર છે, પણ એને તમને કીધું નહીં. આ કમી છે તમારી. સમજ પડી? તમારી મોંમાંથી વાસ આવે છે એ તમને નથી ખબર, પણ સામેવાળાને ખબર છે. જો એકદમ નાનો પોઈન્ટ છે એક્ઝામ્પલ આપવા માટે કમીનો. તમારી કમી હોય કે તમારા ફેસમાંથી વાસ આવે છે, પણ એ તમને નથી ખબર. કોને ખબર? સામેવાળાને ખબર. બીજું ઉદાહરણ, હું બોલું છું, મારા મોંમાંથી થૂક ઉડે છે, એ બીજાને ખબર છે, મને નથી ખબર. સમજ પડી? આ પણ એક કમી છે. આવું ઉદાહરણ આપવું એ બહુ અઘરું પડે, ખબર છે પહેલાં તમને, કે હું બોલું છું, મારા મોંમાંથી થૂક ઉડે છે, પણ એ મને નથી ખબર, પણ બીજાને ખબર છે. આ એક કમી છે, મને સુધારવી જોઈએ પહેલાં. ખબર? એવી રીતે તમારી પણ બહુ બધી કમીઓ છે, તમારે બીજાને પૂછવી પડે. જે રીતે મારી કમીઓ છે, તો હું મારી કમીઓ બીજાને નહીં પૂછું. હું મારી કમી છે ને મારો જે એક રોલ બનાવીને સામે મૂકી દઉં ને પછી હું એને પૂછું. સમજ પડી? કારણ કે બીજાને પૂછશો ને તો બીજો છે ને ષડયંત્ર બનાવીને બેહેલો હોય તમારા માટે. સમજ પડી? તમને સારો રસ્તો પણ બતાવે ને પાછળથી એ જ તમને ભેરવી નાખે. એટલે તમે તમારો જ રોલ બનાવીને બીજા સામે મૂકી દો. કારણ કે તમે તમારી જાતથી બીજા તમે પોતાને ઓળખી શકો, બીજું કોઈ નહીં ઓળખી શકે તમને. તમારા મનમાં હું ચાલુ છે તમે જાતે જ ઓળખી શકશો. બરાબર છે? જેવી રીતે શકુન નહીં હતો, શકુની મામા હતા ને, એવી રીતે. બરાબર? ચાલો, તો આ 9 છે. બોલો હવે તમારે આમાંથી કયો ફોલો કરવા જેવો લાગે છે? 5. બસ મને બી આ જ ગમ્યું છે. બધાને આ જ ગમે છે? કોઈ કંઈ કહેવા માંગે છે? બોલ મેઘના, તને કયો પોઈન્ટ ગમે તમારથી? બધાને પૂછો પછી મારો પૂછો, પહેલા મને જ કહેવાય છે. 5 અને 6. 5 પોઈન્ટમાં પરમાણુ વાળો હતો ને એ જ મેઇન છે. એ તમને મળી ગયું ને, તમને આંતરિક સુખ મળી જશે. જે મનનું સુખ છે ને એ જ મેઇન સુખ છે. કારણ કે તમે લાખો રૂપિયા તમારી પાસે હશે ને, પણ તમને ભૂખ લાગેલી હશે ને, તમે લાખો રૂપિયા નહીં ખાઈ શકશો. ખબર પડી? ત્યારે ખાવાનું જ જોઈશે. સમજ પડી? ત્યારે તમારો અંદરનો પરમાણુ જાગૃત થઈ ગયો ને, તો એ પરમાણુ બીજી ખાવાની વસ્તુને પરમાણુને અટેચ કરીને તમારી હાથે લાવી દે. અને તમારી પાસે કરોડ રૂપિયા હોય અને ટેન્શન હોય, એના કરતાં તમે અમને હસતા હોય, તમારા મોં પર અમને આનંદ છે, બસ એનાથી મોટું આનંદ કંઈ નથી. આ તમે અમને તમારા મોંમાં અમને હસી છે ને, તમે હસો છો ને, એ જ આનંદ છે ને, એ જ કરોડ રૂપિયા છે. એનાથી પણ વિશેષ છે. બીજા કોઈ કરોડ રૂપિયા નથી, એ તો ઉડી જાય. બરાબર છે? અને આમાં એક પોઈન્ટ હજુ મેં તમને એડ કર્યો કે હમ વહી બન જાતે જો બાર કરતે. તમારા ઘરમાં હમણાં તમારા મમ્મી પપ્પાને જોઈને તમે જોયું છે ને કે તમારા મમ્મી પપ્પાના જે સ્વભાવ હોય ને, અમુક સ્વભાવ તમારી અંદર ડેવલપ થયેલા છે. એ લોકો જે પ્રમાણે જીવતા છે ને, તમને પણ એ જ પ્રમાણે જીવવાનું હવે ચાલુ થઈ જાય છે તમારું. સમજ પડી? એ લોકોનો જે સ્વભાવ છે ને એ જ સ્વભાવ તમારી અંદર આવતો થઈ જાય. સમજ પડી? પછી શું થાય? પછી તમે શું કહો? હમ વહી બન જાતે જો બાર કરતે. તો તમારે હવે ચેન્જીસમાં શું કરવું એ પણ કેવું છે. ચેન્જમાં શું કરવું પડે ખબર? તમે જે જનરેશનથી આવ્યા છો ને એ જનરેશનને ટાજ અટકાવી દો. તમારી અંદર નવું ડેવલપ કરી દો કે તમારી આવનારો વંશ છે ને તમને જોઈને ચાલે. તમે અમને કોને જોઈને ચાલો? તમારા પપ્પાના જોડે. હવે તમે અટકાવી શકો છો. સમજ પડી? કે મારું આવનારું જે વંશ છે ને કે એ સારા માર્ગે જ જાય અને એ મને જોઈને ચાલે. તમે હમણાં તમારા મા બાપને જોઈને ચાલો છો ને, તમારે શું કરવાનું? તમારા દીકરા દીકરીઓ તમને જોઈને, અને તમારે કંઈ લખીને જવાનું છે. મેઇન શબ્દ શું છે? તમે જ્યારે જાઓ ને ભગવાનના ઘરે ત્યારે તમારે શું કરીને લખીને જવાનું છે કે હું આ કરતો હતો કે હું આ કરતી હતી. સમજ પડી? એટલે એ તમે 10 રૂપિયા મૂકીને જશો એને 10 રૂપિયા જ મળે. પણ તમે કંઈ લખીને જશો ને એટલે હું વિચારે કે મારા પપ્પા કે મમ્મી હતા ને એ સવારે પહેલાં વહેલા ઉઠતા હતા, આ કરતા હતા, મહાદેવને જળ ચડાવતા હતા, દીવો કરતા હતા, અને અમારે પણ આવું કરવું જોઈએ. સમજ પડી? ને કોઈનું ખોટું નહીં કરતા હતા. આવું લખીને જવાનું કે આટલા રૂપિયા આવતા એમાંથી આટલું આપણે આટલું બચત કરતા, એ બધું લખીને જવું પડે તમારે. એટલે ડાયરી એક બનાવી દઉં, એમાં લખવાનું ચાલુ કરી દઉં. બરાબર છે? બસ. અને આટલું હોય, આટલા સ્ટેપ છે. અમે તમારે કોઈ પણ એપ્લાય કરવાના. હવે સ્ટુડન્ટના 2 પ્રકાર બતાવી દઉં છું કે સ્ટુડન્ટ કેવા હોય. આવા કોઈ પણ સેમિનાર ચાલે કે આવું કંઈ પણ હોય ને, આવી કોઈ વાત, એટલે 2 વસ્તુ વિચાર. એક કે આ બધું મને કંઈ કામ નહીં લાગે અને આ બધી વાત તો થયા જ કરવાની છે, બહુ બધા આપતા જ આવી વાત, અને આનાથી મને કોઈ ફરક નહીં પડવાનો. એ સ્ટુડન્ટ. અને બીજો સ્ટુડન્ટ કેવો હોય કે આને ગમે તે હોય સલાહ લીધી ને તો આને હું એપ્લાય કરા ગમે તે રીતે. કંઈ નહીં, મને મળી તો ખરી ને આજે સલાહ, હું એપ્લાય કરા. બરાબર? બીજો આ હોય. પહેલો સ્ટુડન્ટ કેવો હોય ખબર? કે જેવો આ દરવાજો હોય ને, દરવાજાની અંદર હોય ને તા સુધી એના માઇન્ડમાં બધું જ ફિટ હોય અને બધું એને ખબર પડે કે હું કાલે આ કરાય, બધું એને ફિટ જ હોય. પણ જેવો બહાર જાય ને એનો સંસાર એને દેખાઈ જાય ને એનું બધું ભૂલી જાય. સમજ પડી?
અને બીજો સ્ટુડન્ટ કેવો હોય કે એને નોંધ કરે અને રાત્રે બેસીને એની પર વિચારે ના કે હવે મને આ મળ્યું છે ને તો હું આમ કંઈ વિચારું. તમે એવું વિચારો કે આટલા સમય ગયો ને પછી તમને આ વસ્તુ મળ્યું તો ભગવાનનો કોઈ લેખ હોય કે ભાઈ ધરતી પર તને આટલા માણસ જશે ને આટલો સમય જશે ને પછી તને આ વ્યક્તિ આવે ને આ વ્યક્તિ તને પાસ કરાવી શકશે. સમજ પડી? જેવી રીતે 2023ના આ 2013ના જે એટીકેટીના સ્ટુડન્ટ આવ્યા એ હમણાં કેમ મારી પાસે 2024માં આવ્યા? કોઈ તો લેખ આવે ને તો આટલા વર્ષો સુધી એમનો કશે પલ્લો પડ્યો જ નહીં આવે કે મારી પાસે જ પડ્યો એવો કોઈ તો લેખ આવે ને. એટલે તમારા જીવનમાં જે વ્યક્તિ આવે જ ને એનો કોઈને કોઈ લેખ છે એટલું યાદ રાખો. અને એની જોડે જેમ બને તેમ નફરત નહીં કરો. એને એમ કહી દો તું તારા રસ્તે સારો છે, હું મારા રસ્તે સારો છું, આપણે બંને રાજી મળીને રહેવાનું જ છે, બસ નફરત નથી કરવાની. કારણ કે તમે જેવું એની અંદર નફરત કરો ને તમે એની અંદર બીજું કર્મ જોયું એટલું યાદ રાખો. અને એ બીજું જન્મ પાછું પૂરું કરવા માટે આવતો જન્મ લેવો પડશે. પણ એટલે કર્મનું બંધન, કર્મની વાત તો બહુ ન્યારી છે. બરાબર? ચાલો. અને ભણાવવામાં પણ જે સ્ટુડન્ટ, હવે ભણાવવાની વાત કરું છોડ્યો, ભણાવવાનું હોય ને ભણાવવાનું, અમુક એક સ્ટુડન્ટ કેવું હોય, ભણાવવાની વાત કરું, હું ભણાવું છું ને હું બધું અહીંયા લખું, બરાબર? એટલે એ સ્ટુડન્ટ ઘરે જઈને રિવિઝન કરે. પહેલો સ્ટુડન્ટ આવો હોય ને બીજો સ્ટુડન્ટ કેવો હોય ખબર? એ મારા જેવો હોય. હું જે ભણાવું ને એ ઘરે જઈને બીજાને ભણાવવા માંડે. સમજ પડી? મેં એવું જ કર્યું છે. મેં ભણતા ભણ્યો છું. 2 જાતના આવું જ હોય. તમારે શું કરવાનું? ભણાવતા ચાલુ કરી નાખો. કઈ નહીં કરે ઢીંગામાં આવું હોય. ખબર પડી? તમારે નક્કી કરવાનું કે તમારે માઇન્ડમાં જવું છે કે બીજે. કમી